જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ દેવી ભાગવત। શ્રીમદ દેવી ભાગવત સાંભળતા પહેલા તેના મહાત્મ્યની કથા અવશ્ય સાંભળવી, તો જ તેનું મનોવાંછિત ફળ મળે છે। સંપૂર્ણ શ્રીમદ દેવી ભાગવતમાં માતાજીની કથા અને તેના ગૂઢ રહસ્યોની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે। માતાજીની આરાધના કરવાથી મનુષ્ય માત્રને સુખ, શાંતિ, સમૃદ્ધિ, યશ, કીર્તિ, ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે। શ્રીમદ દેવી ભાગવતમાં કુલ 12 સ્કંધોનું વર્ણન છે। સંપૂર્ણ દેવી ભાગવત કથાનું શ્રવણ કરવાથી મનુષ્ય સર્વે પ્રકારે નિર્ભય બની જાય છે। પરંતુ જો આ દેવી ભાગવતનું શ્રવણ નવરાત્રિમાં કરવામાં આવે તો માતાજીની આપણા ઉપર વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। છઠ્ઠો સ્કંદ। છઠ્ઠા સ્કંદની અંદર સાંભળીશું ત્વષ્ટાના યજ્ઞમાંથી વૃત્રાસુરનું પ્રગટ થવું, વૃત્રાસુર દ્વારા ઇન્દ્રનો પરાજય, વૃત્રાસુરનું તપ, વૃત્રાસુરનો વધ, નહુષનું પતન, વશિષ્ઠ અને વિશ્વામિત્રના ક્લેશનું વર્ણન, ક્ષત્રિયો દ્વારા ભૃંગવંશી બ્રાહ્મણોનો સંહાર, નારદને પર્વતના સામસામે શાપ, નારદને માયાવશ સ્ત્રી રૂપની પ્રાપ્તિની કથા સાંભળીશું। ત્વષ્ટાના યજ્ઞમાંથી વૃત્રાસુરનું પ્રગટ થવું। ઋષિગણ બોલ્યા કે હે મહાભાગ્યશાળી સૂતજી, અમે સાંભળ્યું છે કે વૃત્રાસુર નામનો એક પ્રતાપી અસુર હતો। તેના પિતા ત્વષ્ટા હતા। ત્વષ્ટા તો દેવોના પક્ષના હતા। ઇન્દ્રના હાથે તેના વધ થવાનું કારણ શું હતું? આમ કરવાથી ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું કે નહીં? સૂતજી કહે છે કે હે મુનિઓ, વૃત્રાસુરના વધનો પ્રસંગ કહું છું તે સાંભળો। બ્રહ્મ હત્યાને કારણે ઇન્દ્રને જે દુઃખ ભોગવવું પડ્યું તે વિષય પણ આ પ્રસંગમાં જ આવી જાય છે। પ્રાચીન કાળમાં રાજા જન્મેજયે પણ સત્યવતીના પુત્ર વ્યાસજીને આવો જ પ્રશ્ન પૂછ્યો હતો। ત્યારે તેમણે જે જવાબ આપ્યો હતો તે હું તમને કહું છું। જન્મેજયે પૂછ્યું કે હે મુનિ, ઇન્દ્રે વૃત્રાસુરનો વધ કર્યો એવી પુરાણ કથા છે, તો પછી એ જ દૈત્યને દેવીએ કેવી રીતે માર્યો? મુનિવર, એ જ વૃત્રાસુરને મારનાર બે કઈ રીતે હોઈ શકે? આ પ્રસંગ મારે સાંભળવાની ઈચ્છા છે। તેણે સાંસારિક ભોગોથી વિરક્ત થઈ ઉગ્ર તપ કર્યું। વિશ્વરૂપને ઘોર તપ કરતો જોઈને ઇન્દ્ર દુઃખી થયો। તેમને એ વાતની ચિંતા હતી કે આ વિશ્વરૂપ તપ કરીને ક્યાંક મારું ઇન્દ્રાસન તો નહીં છીનવી લેને। તેને લાગ્યું કે તપસ્યામાં આટલો આગળ વધેલો આ ત્રિશિરા મારું અસ્તિત્વ જ મિટાવી દેશે। વિદ્વાનો કહે છે કે પરાક્રમી શત્રુની ક્યારે ઉપેક્ષા ન કરવી, તેથી આ વિશ્વરૂપના તપનો નાશ કરવા માટે કોઈ ઉપાય અવશ્ય કરવો જોઈએ। આવો વિચાર કરીને બુદ્ધિમાન ઇન્દ્રે ત્રિશિરાને લલચાવવા માટે અપ્સરાઓને બોલાવી અને કહ્યું, તમે બધી સારી રીતે વેશભૂષા અને શૃંગાર સજીને તેમને લલચાવવાના તમામ ઉપાયો અજમાવો। ઇન્દ્રની વાત સાંભળીને અપ્સરાઓ તરત ત્રિશિરા પાસે પહોંચી ગઈ। તેની સામે ઉભા રહીને અનેક પ્રકારના તાલથી સ્વર સાથે તે ગાવા લાગી। તેમણે મનોહર નૃત્ય પણ કર્યું, પરંતુ અપ્સરાઓના અનુકરણ પર ત્રિશિરા મુનિની સહેજ પણ દ્રષ્ટિ ગઈ નહીં। તે તો તપસ્યાના પુંજ બની ગયા હતા। તેમણે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરી લીધો હતો, તેથી અપ્સરાઓ પોતાના કામમાં નિષ્ફળ બની। એટલે તે ઇન્દ્ર પાસે આવીને કહેવા લાગી કે મહારાજ, આ તપસ્વી જીતેન્દ્રિય છે, તેમની સામે અમારું કોઈ બળ કામનું નથી। તે તપના પ્રભાવથી અગ્નિ જેવા તેજસ્વી બની ગયા છે। અમારું સૌભાગ્ય કે અમે તેમના શાપમાંથી બચી ગયા। પછી તેણે અપ્સરાઓને વિદાય કરી પોતે એરાવત પર બેસીને સ્વયં ત્રિશિરા મુનિ પાસે ગયો। તે સ્વાર્થવશ થઈને ધૃણિત વિચારો કરવા લાગ્યો। પછી ઇન્દ્રે સ્વયં પોતાનું સર્વોત્તમ વજ્ર, જે સૂર્ય અને ચંદ્ર જેવું પ્રકાશિત હતું, તે ત્રિશિરા મુનિ પર છોડ્યું। સમાધિસ્થ મુનિ વજ્રના પ્રહારથી ઘાયલ થઈને જમીન ઉપર પડી ગયા અને નિષ્પ્રાણ થઈ ગયા। મુનિને મારી દેવરાજને અપાર હર્ષ થયો, પણ ત્યાં ઉપસ્થિત અન્ય મુનિઓ હાહાકાર કરવા લાગ્યા। તેઓ કહેવા લાગ્યા કે ઇન્દ્ર આ કાર્યથી મહાન દુષ્ટ અને પાપી બની ગયો છે, તેણે આ પાપનું ફળ અવશ્ય ભોગવવું પડશે। ત્રિશિરા મુનિ મહાન આત્મા અને તપનો ભંડાર હતા। તેઓ જમીન પર પ્રાણ રહિત થઈને પડ્યા હતા, છતાં પ્રાણધારી વ્યક્તિની જેમ ચેષ્ટા કરતા હતા। આ જોઈને ઇન્દ્રની ચિંતા થવા લાગી। તે વખતે ત્યાં એક તક્ષા નામની વ્યક્તિ ઊભી હતી। ઇન્દ્રે તેને યજ્ઞોમાં ભાગ આપવાની લાલચ આપીને કહ્યું કે તું આ મુનિના ધડ પરથી માથું અલગ કરી દે। ઇન્દ્રની આવી વાત સાંભળીને તક્ષાના મનમાં લોભ જાગ્યો, અને લોભ પાપનું મૂળ છે। તેણે કુહાડીથી ત્રિશિરાના ત્રણેય માથા ધડથી અલગ કરી દીધા।
તે ત્રણેય મસ્તકો જમીન પર પડતા મુનિના મુખમાંથી ગોરૈયા, કબૂતર અને તીતર વગેરે હજારો પક્ષીઓ ઉત્પન્ન થયા. આ જોઈ ઇન્દ્ર ખૂબ જ પ્રસન્ન થઈ સ્વર્ગમાં ચાલ્યો ગયો. તેણે બ્રહ્મ હત્યાની કોઈ ચિંતા કરી નહીં. બીજી બાજુ ત્વષ્ટાએ સાંભળ્યું કે મારો પરમ ધાર્મિક પુત્ર મરાઈ ગયો છે. ત્યારે તે અત્યંત ક્રોધિત થયા. તેમણે કહ્યું, મારો પુત્ર એક પુણ્યાત્મા મુનિ હતો, જેના દ્વારા તેની હત્યા થઈ છે. તેની સામે અવશ્ય બદલો લઈશ. તેનો વધ કરવા માટે હું બીજો પુત્ર ઉત્પન્ન કરીશ. ત્વષ્ટાએ પુત્ર ઉત્પન્ન કરવાના ઉદ્દેશથી અથર્વદેવના મંત્રોનું ઉચ્ચારણ કરીને અગ્નિમાં હવન કરવાનો પ્રારંભ કર્યો. 8 રાત્રિઓ સુધી હવન ચાલતો રહ્યો. અગ્નિની પ્રચંડ જ્વાળાઓ ધધકતી રહી. ત્યાર પછી તે અગ્નિમાંથી એક પુરુષ પ્રગટ થયો, જે અગ્નિ જેવો જ પ્રકાશમાન હતો. તે ત્વષ્ટાની સામે ઊભો થઈ ગયો. તેને જોઈને ત્વષ્ટા કહેવા લાગ્યા કે ઇન્દ્ર શત્રુ, તું મારી તપસ્યાના પ્રભાવથી અત્યંત શક્તિશાળી બની જા. તેમના કહેવાથી અગ્નિ જેવો તેજસ્વી તે પુત્ર તેનું શરીર વધારવા લાગ્યો. તે એટલો બધો વધ્યો જાણે આકાશને અડકતો હોય. તેનું વિકરાળ શરીર પર્વત જેવું દેખાતું હતું. તેણે કહ્યું કે પિતાજી, મને શું કામ કરવાની આજ્ઞા આપો છો? આપ આટલા બધા ચિંતામાં કેમ છો? તેનું કારણ મને જણાવો. હું હમણાં જ આપની ચિંતા દૂર કરીશ. પર્વતાકાર શરીરવાળા તે પુત્રને તેઓ કહેવા લાગ્યા કે પુત્ર, તું અત્યારે મને સંકટમાંથી ઉગારવા સમર્થ છે. તેથી તારું વૃત્ર નામ રાખું છું. મહાભાગ, તારો ત્રિશિરા નામનો પ્રસિદ્ધ તપસ્વી ભાઈ હતો. તે ત્રિલોકને આશ્ચર્ય પમાડે તેવી ઉગ્ર તપસ્યા કરતો હતો. ઇન્દ્રે વજ્રથી તેના મસ્તકો છેદીને તેણે મારા નિરપરાધી પુત્રને મારી નાખ્યો. તેથી હે પુરુષોમાં શ્રેષ્ઠ, હવે તું પાપી ઇન્દ્રને હરાવ. કારણ કે બ્રહ્મઘાતી, નીચ, નિર્લજ, દુષ્ટ બુદ્ધિવાળો તે મહાશઠ છે. પછી ઇન્દ્રનો વધ કરવા માટે તે આયુધોથી વૃત્રાસુરને સજ્જ કરી દીધો. વૃત્રાસુર દ્વારા ઇન્દ્રનો પરાજય. વ્યાસજી કહે છે કે રાજન, ત્યાર પછી મહાબલી વૃત્રાસુર રથમાં બેઠો અને ઇન્દ્રને મારવા માટે નીકળી પડ્યો. દેવતાઓએ પરાસ્ત કરેલા કેટલાક અક્રૂર સ્વભાવના દાનવો વૃત્રાસુરને અત્યંત બળવાન સમજીને તેની સેવા માટે તેમની સાથે જોડાઈ ગયા. તેમને જોઈને ઇન્દ્રના ગુપ્તચરો તરત દેવરાજ ઇન્દ્ર પાસે પહોંચી ગયા અને વૃત્રાસુર શું કરવા માંગે છે તે જણાવ્યું. ગુપ્તચરોની વાત સાંભળીને ઇન્દ્ર ચિંતામાં પડી ગયો. તેણે ગુરુ બૃહસ્પતિને બોલાવી પોતાના મનની વાત જણાવી. બૃહસ્પતિએ કહ્યું કે હે ઇન્દ્ર, તમે નિરપરાધી મુનિને મારીને નિષેધ કર્મના ભાગીદાર બની ગયા છો. તમે મોહ અને લોભવશ બ્રહ્મ હત્યા કરી નાખી. હવે તે પાપનું ફળ સામે આવી ગયું છે. તે પ્રતાપી પ્રચંડ દૈત્ય જગતનો સંહાર કરવાની ઈચ્છાથી આવી રહ્યો છે. તે કોઈ રીતે મરશે નહીં. બૃહસ્પતિની વાણી સાંભળી ત્યાં હાહાકાર મચી ગયો. ઇન્દ્રે વસુઓ, રુદ્રો, અશ્વિની કુમારો અને આદિત્ય રાજોને તેમજ બીજા દેવતાઓનો શસ્ત્ર લઈ અહીં આવવા જણાવ્યું. પછી પોતે ઐરાવત હાથી પર બેસીને તેના ભવનમાંથી નીકળ્યા. તે જ પ્રમાણે બધા દેવતાઓ અને બધા પોતપોતાના વાહનો પર ચડી યુદ્ધની પ્રતીક્ષા કરીને હાથમાં અસ્ત્ર શસ્ત્ર લઈને નીકળી પડ્યા. ત્યાં સુધીમાં વૃત્રાસુર પણ દાનવો સાથે માનસ પર્વતની ઉત્તર સીમા પર પહોંચી ગયો અને પછી તો ત્યાં ઇન્દ્ર અને વૃત્રાસુરનું ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધ મનુષ્યના 100 વર્ષ સુધી ચાલતું રહ્યું. ત્યાર પછી વાયુગણ, અગ્નિ, યમ અને ઇન્દ્ર પણ રણભૂમિ છોડીને નાસી ગયા. તે જોઈને વૃત્રાસુર પણ તેના પિતા ત્વષ્ટા પાસે પાછો ગયો. વૃત્રાસુરે તેમને પ્રણામ કરીને કહ્યું કે પિતાશ્રી, મેં આપનું કાર્ય સિદ્ધ કર્યું છે. બધા જ દેવતાઓ અત્યંત ભયભીત થઈને નાસી ગયા છે. વ્યાસજી કહે છે કે રાજન, વૃત્રાસુરની વાત સાંભળીને ત્વષ્ટા અત્યંત પ્રસન્ન થઈ ગયા. તેમણે કહ્યું કે બેટા, આજે હું મારી જાતને સાચો પુત્રવાન સમજુ છું. મારું જીવન સફળ થઈ ગયું. પુત્ર, હવે હું તારા હિતની વાત કરું છું. મહાભાગ, હવે તું સાવધાન થઈ સ્થિર આસને બેસીને તપ કર. તારો શત્રુ ઇન્દ્ર મહાકપટી છે. તપ દ્વારા જ પ્રાણીને બુદ્ધિ અને બળ મળે છે. તપ કરવાથી જ યુદ્ધમાં વિજય મળે છે. તેથી તું બ્રહ્માજીની આરાધના કરીને શ્રેષ્ઠ વરદાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર. વરદાન મળ્યા પછી બ્રહ્મઘાતી અને દુરાચારી ઇન્દ્રની સત્તા તારે નષ્ટ કરી દેવી જોઈએ. બ્રહ્માજીને પ્રસન્ન કરીને તું અમર બની જા. પછી પાપી ઇન્દ્રને પરાસ્ત કરી દેજે. વ્યાસજી કહે છે કે રાજન, વૃત્રાસુરે પિતાશ્રીની આજ્ઞા લઈને પ્રસન્નતાપૂર્વક તપ કરવા ગંધમાદન પર્વત પર ગયા. ત્યાં પતિત પાવની ગંગાજી વહી રહ્યા હતા. તે અન્નજળનો ત્યાગ કરીને એક નિષ્ઠાથી યોગાભ્યાસ કરવા લાગ્યો. તે સ્થિર આસન પર બેસીને બ્રહ્માજીનું ધ્યાન કરવા લાગ્યો. વૃત્રાસુરને તપ કરતો જાણીને ઇન્દ્રને ચિંતા થવા લાગી. તેમણે તપમાં વિઘ્ન નાખવા માટે અનેક પ્રયત્ન કર્યા,
પણ પરમ તપસ્વી વૃત્રાસુર તેના તપમાંથી સહેજ પણ વિચલિત ન થયો. વૃત્રાસુરનો તપ. વ્યાસજી કહે છે કે રાજન, તપસ્યા કરતા 100 વર્ષ પૂરા થયા ત્યારે લોક પિતામહ બ્રહ્માજી હંસ ઉપર બેસીને ત્યાં પધાર્યા. તેમણે આવીને કહ્યું કે હે ત્વષ્ટાનંદન, હવે શાંત થા, હવે ધ્યાન કરવાની આવશ્યકતા નથી, વરદાન માંગ. વૃત્રાસુર બ્રહ્માજીની સામે ઊભો થઈ ગયો. તેમણે નમ્રતાપૂર્વક 2 હાથ જોડી ગદગદ વાણીથી કહેવા લાગ્યો કે પ્રભુ, લોઢાથી, લાકડાથી કે બીજા શસ્ત્રોથી મારું મૃત્યુ ન થાય. યુદ્ધમાં મારું પરાક્રમ ક્રમશઃ વધતું રહે, જેથી પરમ બળવાન દેવતાઓ મને યુદ્ધમાં જીતી ન શકે. વ્યાસજી કહે છે કે વૃત્રાસુરની આ પ્રાર્થના સાંભળી બ્રહ્માજી કહેવા લાગ્યા કે હે વત્સ, તારી અભિલાષા પૂર્ણ થશે. લોઢા, લાકડાના અસ્ત્ર શસ્ત્રથી તથા કોઈ કઠોર પદાર્થથી તારું મૃત્યુ નહીં થાય. વૃત્રાસુરને વરદાન આપીને બ્રહ્માજી તેના લોકમાં પધારી ગયા. વૃત્રાસુર ઘેર આવીને બ્રહ્માજી દ્વારા મળેલા વરદાનની વાત તેના પિતાને કહી. વરદાનથી યુક્ત પુત્રને જોઈને ત્વષ્ટા અત્યંત રાજી થયા. તેમણે કહ્યું કે હે મહાભાગ, તારું કલ્યાણ થાવો. હવે તું મારા શત્રુ ઇન્દ્રને હરાવી પુત્રવધથી ઉત્પન્ન થયેલા મારા દુઃખને દૂર કરી દે, કારણ ઇન્દ્રએ મારા નિરપરાધી પુત્રને મારી નાખ્યો છે. વ્યાસજી કહે છે કે રાજન, ત્વષ્ટાની વાત સાંભળીને અત્યંત દુર્જય વૃત્રાસુર રથ ઉપર બેસીને તરત નીકળી પડ્યો. તે સમયે તેની વિશાળ સેનાની ગર્જનાથી અમરાવતી પણ ધ્રુજવા લાગી. ઇન્દ્રે પણ પોતાની સેના તૈયાર કરી. ત્યાર પછી દેવતાઓ અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું. બંને વચ્ચે યુદ્ધમાં ઇન્દ્ર અને વૃત્રાસુર બંને વિજયની આશાથી એકબીજા ઉપર આયુધો ફેંકતા હતા. વૃત્રાસુરે એકદમ ક્રોધિત થઈ ઇન્દ્રને પકડ્યો અને વસ્ત્રો આભૂષણો રહિત કરીને તેને પોતાના મોઢામાં મૂકી દીધો અને પોતે દેવતાઓ સાથે લડતો રહ્યો. ઇન્દ્ર વૃત્રાસુર નામોમાં ચાલ્યો ગયો તે જાણીને દેવતાઓ મનમાં અપાર આશ્ચર્ય અને દુઃખ થયું. વ્યાસજી કહે છે કે રાજન, દેવરાજની આ દશા જોઈને દેવતાઓ ગભરાઈ ગયા. પછી તેઓ ઇન્દ્રને છોડાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેમણે બૃહસ્પતિજીની સંમતિથી શત્રુનો સંહાર કરનારી અતિશય બળવાન જૃંભા બગાસાનું સર્જન કર્યું. તેનાથી વૃત્રાસુરને બગાસો આવ્યો અને તેનું મોઢું ખુલી ગયું. ઇન્દ્ર પોતાના અંગોને સંકેલીને તરત તેના મુખમાંથી બહાર નીકળી ગયા. ત્યારથી આ જગતમાં જૃંભાની ઉત્પત્તિ થઈ છે. ત્યાર પછી ફરી યુદ્ધ શરૂ થયું. દેવતાઓ અને દાનવોનું આ ભીષણ યુદ્ધ 10,000 વર્ષ સુધી ચાલ્યું. વૃત્રાસુરની શક્તિ જ્યારે અતિશય વધી ગઈ ત્યારે તેના તેજથી ઇન્દ્ર પરાસ્ત થઈ ગયો. ઇન્દ્રના પરાજયથી દેવતાઓ પણ અતિશય દુઃખી થઈ ગયા. ઇન્દ્ર સહિત બધા દેવતાઓ યુદ્ધમાંથી ભાગી ગયા. તરત જ વૃત્રાસુરે આવી સ્વર્ગની ગાદી પર પોતાનો અધિકાર કરી દીધો. વ્યાસજી કહે છે કે રાજન, યુદ્ધમાં હારી ગયેલા ઇન્દ્ર આદિ સંપૂર્ણ દેવતા ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુએ કહ્યું કે શ્રેષ્ઠ દેવતાઓ, આ દૈત્ય તપ કરીને બ્રહ્માની આરાધના કરી છે. બ્રહ્માએ તેને વરદાન આપી ચૂક્યા છે. વરદાનના પ્રભાવથી તે દુર્જય થઈ ગયો છે અને તેણે શત્રુની રાજધાની પર અધિકાર પ્રાપ્ત કરી લીધો છે. આ વૃત્રાસુર અજય શત્રુ છે. સામનીતિનો પ્રયોગ કર્યા વિના સફળતા મળશે નહીં. પહેલા તેને કોઈ પણ રીતે પ્રલોભનો દ્વારા વશમાં કરો, પછી મોકો આવે તેને મારી નાખો. ગંધર્વો, તમે બધા તે પરાક્રમી વૃત્રાસુર પાસે જાઓ અને તેની સાથે ચર્ચા કરીને ઇન્દ્ર સાથે તેની મિત્રતા કરાવી દો. તમે લોકો મંગળમયી ભગવતી મહામાયા પાસે જાઓ. તેમની આરાધના કરવાથી ઇન્દ્ર એકલા જ આ યુદ્ધમાં શત્રુને મારી શકશે, કારણ ભગવતી મહામાયાના પ્રભાવથી વૃત્રાસુર મોહિત થઈ જશે અને તેને સહેલાઈથી મારી શકાશે. પરંતુ ભગવતી જગદંબા પ્રસન્ન થાય ત્યારે જ આ બધું શક્ય બને. ભગવાન વિષ્ણુએ દેવતાઓ સમક્ષ પોતાનો વિચાર પ્રગટ કર્યો. ત્યારે દેવતાઓ સુમેરુગીરીના શિખર ઉપર ગયા. ત્યાં એકાંત સ્થળે બેસીને દેવતાઓએ જપ, તપ અને ધ્યાન શરૂ કર્યું, જે સંસારની ઉત્પત્તિ અને સંહારનું કારણ છે, જે ભક્તોની અભિલાષા સ્વાભાવિક રીતે જ પૂરી કરે છે અને જેમની સેવા કરવાથી સાંસારિક ક્લેશ દૂર થઈ જાય છે, તે ભગવતી જગદંબાની દેવતાઓ સ્તુતિ કરવા લાગ્યા. વ્યાસજી કહે છે કે રાજન, આ પ્રમાણે દેવતાઓ દ્વારા સ્તુતિ કરવાથી ભગવતી જગદંબા સુંદર રૂપ ધારણ કરીને પ્રગટ થયા. ત્યારે જગદંબાએ દેવતાઓને કહ્યું કે મને જણાવો, તમારી સામે કયું મુશ્કેલ કાર્ય ઉપસ્થિત થયું છે. દેવતાઓ બોલ્યા કે હે દેવી, દેવતાઓને અતિશય દુઃખ આપનારા પ્રબળ શત્રુ વૃત્રાસુરને મોહિત કરવાની વ્યવસ્થા કરો. તેની બુદ્ધિ પર એવું આવરણ નાખી દો કે તે દેવતાઓ પર વિશ્વાસ કરવા લાગે અને અમારા શસ્ત્રોમાં એવી શક્તિ મૂકો જેથી તે શત્રુ મરી શકે. વ્યાસજી કહે છે કે રાજન, બહુ સરસ, એવું જ થશે. એમ કહીને ભગવતી જગદંબા ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા.
બધા દેવતા પ્રસન્નતાપૂર્વક પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા હતા. વૃત્રાસુરનો વધ. વ્યાસજી કહે છે કે રાજન, આ પ્રમાણે વરદાન મેળવીને દેવતાઓ તથા મુનિઓ વૃત્રાસુરના ઉત્તમ સ્થાને ગયા. તેમણે કપટયુક્ત મધુર વાણીથી વૃત્રાસુરને મિત્રતા માટે રાજી કરી લીધો. તેમની વાત સાંભળીને વૃત્રાસુરે કહ્યું કે મહાભાગ, સૂકા તથા લીલા અસ્ત્ર શસ્ત્રથી, પથ્થરથી, લાકડાથી, લોખંડથી કે વજ્રથી દિવસે કે રાત્રે મને ન મારે. મારી આ શરતને આધીન હું મિત્રતા કરવા તૈયાર છું. વ્યાસજી કહે છે કે ઇન્દ્રે વૃત્રાસુરની બધી શરતો સ્વીકારી લીધી. ત્યારથી વૃત્રાસુર ઇન્દ્રની વાત પર વિશ્વાસ કરવા લાગ્યો. ક્યારેક બંને સાથે સાથે નંદનવનમાં ફરવા જતા, તો ક્યારેક ગંધર્માદન પર પર્વત પર જતા, ક્યારેક સમુદ્ર કિનારે આનંદથી લટાર મારવા જતા હતા. છતાં ઇન્દ્રના મનમાં વૃત્રાસુરને મારવાનો ઈરાદો યથાવત હતો. એક દિવસની વાત છે. ઇન્દ્રે વૃત્રાસુરને સમુદ્ર કિનારે જોયો. તે સમયે સંધ્યાકાળનો સમય હતો, અર્થાત દિવસ પણ ન હતો ને રાત્રિ પણ ન હતી. તેણે વિચાર્યું, અત્યારે જ આ શત્રુને મારી નાખવો જોઈએ. આ નિર્જન સ્થાનમાં અત્યારે તે એકલો છે. હવે આ મોકાનો ફાયદો ઉઠાવી લેવો જોઈએ. પરંતુ આ શત્રુને મારવો કઈ રીતે? તે તો અજેય છે. આમ ઇન્દ્ર વિચારતા હતા. ત્યાં સમુદ્રના હિલોડામાં તેમણે ફીણ જોયું. તે ફીણ પર્વતોનો ટુકડો હોય તેવું લાગતું હતું. તેમણે વિચાર્યું, આ ફીણ સૂકું પણ નથી અને લીલું પણ નથી. આ ફીણને શસ્ત્ર પણ ન કહી શકાય. આમ વિચારી ઇન્દ્ર તે ફીણ હાથમાં લીધું અને પરમ શક્તિ ભગવતીનું ધ્યાન કર્યું. ચિંતન કરતાની સાથે જ ભગવતી ત્યાં પધાર્યા અને તેમણે ફીણમાં પોતાની શક્તિ સ્થાપિત કરી દીધી. ભગવાન વિષ્ણુ તો વજ્રમાં પ્રવેશ કરી જ ચૂક્યા હતા. તે વજ્રને ફીણથી ઢાંકી દીધું. ઇન્દ્રે તે ફીણથી ઢંકાયેલા વજ્રને વૃત્રાસુર ઉપર ફેંક્યું. તે વાગતા જ વજ્રથી કપાયેલા પર્વતની જેમ તે દાનવ એકાએક જમીન ઉપર પડી ગયો અને તે જ ક્ષણે તેના પ્રાણ નીકળી ગયા. તેથી ઇન્દ્રને ખૂબ જ આનંદ થયો. આ પ્રમાણે પરાશક્તિના પ્રવેશવાળા ફીણ દ્વારા ઇન્દ્ર વૃત્રાસુરને મારવામાં સફળ થયા. દેવીએ પહેલેથી જ તે દાનવની બુદ્ધિ પર આવરણ નાખી દીધું હતું. લોકો બધા જાણતા હતા કે દેવી વૃત્રાસુરનો વધ કરનાર છે. પોતાની કીર્તિનો નાશ કરનારી આવી અનેક વાતો ઇન્દ્ર પણ સાંભળતા રહ્યા. જગતમાં જેની કીર્તિ નષ્ટ થઈ ગઈ તેવા મનુષ્યના જીવનને ધિકાર છે. ઘરમાં તમામ સિદ્ધિઓ હોવા છતાં પાપાત્મા ઇન્દ્રના મનને શાંતિ ન હતી. તે સભામાં બિલકુલ બેસી શકતા ન હતા. તે ક્યારેક ભયભીત થઈ જોર જોરથી શ્વાસ લેતા તો ક્યારેક મૂર્છિત થઈ જતા. આવી પરિસ્થિતિને જોઈને ઇન્દ્રાણીએ તેમને પૂછ્યું કે પ્રભુ, આપનો ભયંકર શત્રુ તો મરાઈ ગયો છે, છતાં આપ આટલા ભયભીત કેમ છો? ઇન્દ્રે કહ્યું કે દેવી, જો કે કોઈ બળવાન શત્રુ મારી સામે નથી, છતાં બ્રહ્મહત્યાના પાપથી હું એટલો ભયભીત છું કે ઘરમાં રહેવા છતાં મને સુખ કે શાંતિ નથી. હું શું કરું? ક્યાં જાઉં? ક્યાં જવાથી મારું કલ્યાણ થશે? પ્રિયે, આ ચિંતાને લીધે મારા અંતઃકરણમાં અગ્નિ ભભૂકી રહ્યો છે. વ્યાસજી કહે છે કે રાજન, ખૂબ જ ગભરાયેલા પોતાના પત્ની સચીને આ પ્રમાણે કહીને ઇન્દ્ર ઘરમાંથી નીકળીને માનસરોવર ચાલ્યા ગયા. તે સરોવરમાં જઈ એક કમળની નાળમાં સંતાઈ ગયા. તેઓ જળમાં છુપાઈને તરફડતા સર્પની જેમ સમય વ્યતીત કરતા હતા. તેમની ઇન્દ્રિયો વ્યાકુળ થઈ ગઈ હતી. રાજન, બ્રહ્મહત્યાના ભયથી ઇન્દ્ર દુઃખી થઈને ચાલ્યા ગયા. ત્યારે દેવતાઓ ખૂબ ચિંતા કરવા લાગ્યા. ઉપદ્રવોથી ઘેરાયેલા પૂરા જગતમાં કોઈ શાસક ન રહ્યો. દેવતાઓ અને મુનિઓએ આપસમાં વિચાર કરીને નહુષને ઇન્દ્રપદ પર નિયુક્ત કર્યા. જો કે નહુષ ધર્માત્મા હતા, છતાં ઇન્દ્રનું પદ મળવાથી તેના મનમાં રાજસી વૃત્તિ ઉત્પન્ન થઈ ગઈ. એક સમયની વાત છે. સચીના ગુણોને સાંભળીને તેને પ્રાપ્ત કરવા નહુષના મનમાં ઈચ્છા જાગી. તેણે ઋષિઓને કહ્યું, મારી પાસે ઇન્દ્રાણી કેમ નથી આવતા? દેવતાઓ, તમે બધા મળીને મને ઇન્દ્ર બનાવ્યો છે, તેથી મારી સેવા કરવા માટે સચીને પણ અહીં મોકલી આપો. નહુષની આ દોષપૂર્ણ વાત સાંભળીને દેવતાઓ અને ઋષિઓના મનમાં ચિંતા અને ગભરામણ થવા લાગી. તેઓ ઇન્દ્રાણી પાસે જઈને બધી વાત કરી. નહુષની આ અપ્રિય વાત સાંભળીને સચી ઉદાસ થઈ ગયા. તેઓ બૃહસ્પતિજીના શરણે ગયા હતા. નહુષનું પતન. વ્યાસજી કહે છે કે નહુષે જાણ્યું કે સચી બૃહસ્પતિની શરણમાં ગઈ ત્યારે તે બૃહસ્પતિ ઉપર ક્રોધાયમાન થયો. તેણે દેવતાઓને કહ્યું, હું બૃહસ્પતિનો વધ જરૂર કરીશ, કારણ કે તે મૂર્ખે સચીને પોતાના ઘરમાં સુરક્ષિત રહેવાની વ્યવસ્થા કરી છે. બધા દેવતાઓએ નહુષને કહ્યું કે રાજન, તમારા મનમાં પરસ્ત્રીની જે ઈચ્છા ઉત્પન્ન થઈ છે તેને છોડી દો અને શ્રેષ્ઠ આચરણનું પાલન કરો. પાપ કરવાથી સંપત્તિનો નાશ થાય છે અને પુણ્ય કરવાથી વધે છે. નહુષે કહ્યું કે વિનય અથવા બળ ગમે તે ઉપાયે સચીને વહેલી તકે અહીં લાવવાનો પ્રયત્ન કરો. દેવતાઓ અને મુનિઓ બૃહસ્પતિના આશ્રમ પર ગયા.
અને નહુષની બધી વાત તેમને જણાવી. ત્યારે બૃહસ્પતિ આ સંકટમાંથી ઉગારવા માટે એક ઉપાય બતાવ્યો. તેમણે કહ્યું કે સચી નહુષની પાસે જઈને કહે કે હું આપની સેવા અવશ્ય કરીશ, પરંતુ તે પહેલા હું એ જાણી લઉં કે મારા પતિ જીવતા છે કે નહીં. આમ કહી ઇન્દ્રાણીએ નહુષને છેતરવા જોઈએ અને પછી હું કહું તે પ્રમાણે તેને પતિદેવને લાવવાનો ઉપાય કરવો જોઈએ. આ પ્રમાણે પરામર્શ કરી બધા દેવતાઓ સચીને લઈને નહુષ પાસે ગયા અને સચીએ બૃહસ્પતિને જણાવ્યું હતું. તે પ્રમાણે નહુષે કહ્યું. નહુષે અતિ પ્રસન્ન થઈ સચી દેવીને ત્યાંથી જવાની આજ્ઞા આપી. સચી દેવી તેનાથી છૂટી બધા દેવતાઓ પાસે આવી. બધાએ ભેગા મળીને ઇન્દ્રને પાછા લાવવા માટે જગતના સ્વામી ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેમને સર્વે હકીકત જણાવી. વિષ્ણુ ભગવાને તેમને કહ્યું કે દેવતાઓ, બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત થવા માટે ઇન્દ્રે અશ્વમેઘ યજ્ઞ કરવો જોઈએ. આ કાર્યમાં ઇન્દ્રાણી પણ જોડાઈ એ જરૂરી છે. આ અશ્વમેઘ યજ્ઞ ભગવતી જગદંબાને પ્રસન્ન કરવા માટેનું સાધન છે. યજ્ઞથી પ્રસન્ન થયેલા દેવી ઇન્દ્રના બ્રહ્મ હત્યાના પાપોને નષ્ટ કરી દેશે અને તેને પોતાનું સર્વોત્તમ સ્વર્ગનું રાજ્ય પાછું મળશે. પછી બધા ભેગા મળીને ઇન્દ્ર પાસે ગયા અને સર્વોત્તમ અશ્વમેઘ યજ્ઞ કર્યો. યજ્ઞ સંપન્ન થઈ જવાથી ભગવાન શ્રી હરિ ત્યાં પધાર્યા. બ્રહ્મ હત્યાના 4 ભાગ કરીને વૃક્ષો, નદીઓ, પર્વતો અને સ્ત્રીઓમાં વહેંચી દીધો. આ રીતે ઇન્દ્ર બ્રહ્મ હત્યાથી મુક્ત થઈ અનુકૂળ સમયની પ્રતીક્ષામાં પૂર્વવત જળની અંદર નિવાસ કરવા લાગ્યો. ઇન્દ્રના વિરહમાં વ્યાકુળ થયેલા ઇન્દ્રાણીએ બૃહસ્પતિની સલાહથી કલ્યાણ સ્વરૂપા ભગવતી જગદંબાની આરાધના કરવાનું નક્કી કર્યું. તેમણે આરાધના કરવા માટે બૃહસ્પતિ પાસેથી મંત્ર દીક્ષા લીધી અને પૂજા વિધિ જાણી લીધી. સચીએ તમામ ભોગોનો ત્યાગ કરી પૂર્ણ તેજસ્વી બનીને ભગવતી જગદંબાની વિધિપૂર્વક આરાધના શરૂ કરી. થોડા દિવસ પછી ભગવતી જગદંબા પ્રસન્ન થયા અને ઇન્દ્રાણીને દર્શન આપ્યા. દેવીએ ઇન્દ્રાણીને વરદાન માંગવા કહ્યું. ત્યારે ઇન્દ્રાણીએ કહ્યું કે માં, મને મારા પતિદેવના દર્શન કરવાની ઈચ્છા છે. સાથે સાથે મને આ પાપી નહુષથી ભય મુક્ત કરીને અમારું ઇન્દ્રાસન પાછું મળે તેવી કૃપા કરો. દેવીએ કહ્યું, તું માન સરોવર જા, જ્યાં મારી એક અચળ મૂર્તિ પ્રતિષ્ઠિત છે. મારી એ પ્રતિમાને લોકો વિશ્વકામા કહે છે. ત્યાં ઇન્દ્ર સાથે તમારી મુલાકાત થશે. મોટા નેત્રોવાળી. થોડા સમય પછી હું રાજા નહુષને મોહિત કરીશ. મારા પ્રયાસથી મોહિત થઈને નહુષ તરત ઇન્દ્રાસનથી ભ્રષ્ટ થઈ જશે. વ્યાસજી કહે છે કે રાજન, ભગવતી જગદંબાની એક સેવિકા ઇન્દ્રાણીને સાથે લઈને તરત ઇન્દ્ર પાસે પહોંચી ગઈ. પોતાની પ્રાણપ્રિયા ઇન્દ્રાણીને પોતાની સામે જોઈને ઇન્દ્ર આશ્ચર્ય વ્યક્ત કરતા બોલ્યા કે પ્રિયે, તું અહીં કઈ રીતે આવી ગઈ? સચીએ કહ્યું કે પ્રભુ, ભગવતી જગદંબાની કૃપાથી મને આપના આ સ્થળની ખબર મળી. દેવતાઓ અને મુનિઓએ એક નહુષ નામના રાજર્ષિને આપના સ્થાને નિયુક્ત કર્યા છે. તે નીચ મને કહે છે કે સુંદરી, તું મને પતિ રૂપે સ્વીકારી લે. ઇન્દ્ર બોલ્યા કે દેવી, હું તને ઉપાય બતાવું છું. તેમ કરવાથી આ દુઃખદ સમયમાં તારા શીલની રક્ષા થઈ શકશે. તું નહુષને કહેજે કે હે જગત પ્રભુ, આપ એવા દિવ્ય વાહન ઉપર સવાર થઈને મને પ્રાપ્ત કરવાવો જેને ઋષિઓએ ઉપાડ્યું હોય, કારણ કે મેં મારા મનમાં આ રીતનો સંકલ્પ કર્યો છે. આમ કરવાથી એ નક્કી છે કે નહુષ ઋષિઓના શાપથી બળીને ભસ્મ થઈ જશે. આ કાર્યમાં ભગવતી જગદંબા તમારી મદદ કરશે. વ્યાસજી કહે છે કે રાજન, ઇન્દ્રના આ પ્રમાણે કહેવાથી સચી નહુષ પાસે ગયા અને ઇન્દ્રની શિખામણ પ્રમાણે નહુષને કહ્યું કે હે ઇન્દ્રના વેશમાં વિરાજતા રાજન, દરેક દેવતાઓનું વાહન પ્રાણી પછી કંઈ પણ હોય, મારી ઈચ્છા એવી છે કે તમારું વાહન બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, સુર, અસુરો વગેરે કરતા પણ અલભ્ય અને વિલક્ષણ હોવું જોઈએ. મહારાજ, મારી આ ઈચ્છા છે કે પોતાની તપસ્યામાં અચળ રહેવા વાળા મોટા મોટા ઋષિઓ તમારી પાલખી ઉઠાવે. આવી પાલખીમાં બેસીને તમે આવશો પછી જ હું તમારો સ્વીકાર કરીશ. વ્યાસજી કહે છે કે રાજન, સચીની ઉપયુક્ત વાત સાંભળીને અત્યંત મૂર્ખ નહુષ હસી પડ્યો, કારણ કે મહામાયાએ તેની બુદ્ધિ હરી લીધી હતી. નહુષે કહ્યું કે સુંદરી, તે ખૂબ સરસ વાત કરી. મને પણ આવી જ સવારી પસંદ છે. હું અક્ષરશઃ તારી વાતનું પાલન કરીશ. રાજન, આ પ્રમાણે વાતચીત કરીને અત્યંત સંતુષ્ટ થયેલા નહુષે સચીને પોતાના સ્થાને જવાની આજ્ઞા આપી. નહુષ કામાંધ બની ગયો હતો. તેણે બધા મુનિઓને બોલાવીને પોતાની વાત કહી. રાજન, આ શ્રેષ્ઠ મુનિઓમાં અગસ્ત્યજી મુખ્ય હતા. તે કૃપાળુ સ્વભાવના હોવાથી અથવા આ ઘટનાની પાછળ જે ભાવિ નિર્માણ થયેલું હતું તેને વશ નહુષની આ વિચિત્ર વાતને તેણે સ્વીકારી લીધી. ત્યારે નહુષના આનંદનો પાર ન રહ્યો. તે તરત પાલખીમાં ચઢી ગયો અને મહાતપસ્વી મુનિઓને ઉપાડવા નિયુક્ત કરીને સર્પ સર્પ અર્થાત ચાલો ચાલો એમ બોલવા લાગ્યો.
તે સમયે કામના આવેશથી તેની બુદ્ધિ ક્ષીણ થઈ ગઈ હતી. તેણે અગસ્ત્યજીના માથા ઉપર પોતાના પગથી ઠોકર મારી અને ત્યાર પછી તેમની પીઠમાં ચાબુક ફટકાર્યો. ત્યારે અગસ્ત્યજીએ ક્રોધાયમાન થઈને નહુષને શાપ આપ્યો. અરે નીચ, તું જંગલમાં ભયંકર આકૃતિવાળો મહાન શાપ બની જા. સર્પ યોનિમાં હજારો વર્ષ સુધી તારે અનેક દુઃખો ભોગવવા પડશે. ધર્મના અંશથી યુધિષ્ઠિર નામના એક પુણ્યાત્મા પુરુષ પ્રગટ થશે. ત્યારે તેમના મુખેથી પ્રશ્નોના ઉત્તર સાંભળ્યા પછી તારી સર્પ યોનિમાંથી મુક્તિ થશે. વ્યાસજી કહે છે કે આ પ્રમાણે મુનિવર અગસ્ત્યના શાપથી રાજર્ષિ નહુષ તરત સાપ બની ગયો અને સ્વર્ગમાંથી તેનું પતન થયું. રાજન, નહુષ પૃથ્વીલોક પર ગયો. તે જાણીને દેવતાઓ માનસરોવર પર ઇન્દ્ર પાસે ગયા અને તેને આશ્વાસન આપીને સન્માન સાથે સ્વર્ગમાં લઈ આવ્યા. તેમનો મંગળ અભિષેક કર્યો અને ઇન્દ્ર સચી સાથે પૂર્વવત સ્વર્ગના અધિપતિ બનીને બિરાજવા લાગ્યા હતા. વ્યાસજી કહે છે કે આ પ્રમાણે ઇન્દ્રને ઘણા ભયંકર કષ્ટ સહેવા પડ્યા. ભગવતી જગદંબાના કૃપા પ્રસાદથી ઇન્દ્ર ફરીથી પોતાના સ્થાન પર પ્રતિષ્ઠિત થયા. રાજન, જે મનુષ્ય જેવું કર્મ કરે છે તેની સામે તેવા જ ફળ આવે છે, કારણ કે પોતાના કરેલા શુભ અથવા અશુભ કર્મનું ફળ તો દરેક પ્રાણીઓએ ભોગવવું જ પડે છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. વશિષ્ઠ અને વિશ્વામિત્રના ક્લેશનું વર્ણન. રાજા જન્મજયે પૂછ્યું, ઇન્દ્રને આવા અસહ્ય દુઃખો કેમ ભોગવવા પડ્યા? બધા દેવતાઓ તેનું અનુશાસન માનતા હતા, છતાં તેઓ પદભ્રષ્ટ કઈ રીતે થયા? વ્યાસજી બોલ્યા કે રાજન, હું આનું અત્યંત અદ્ભુત કારણ કહું છું, તે સાંભળો. વશિષ્ઠજી બ્રહ્માના પુત્ર હતા. તેમણે વેદો અને શાસ્ત્રોનો સારી રીતે અભ્યાસ કર્યો હતો. ગંગા કિનારે રહેતા હતા. તેમ છતાં દ્વેષને લીધે વિશ્વામિત્રજી સાથે તેમને અણબનાવ થઈ ગયો અને બંને એકબીજાને શાપ આપી દીધા અને બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. રાજન, બંને મુનિઓને આપસમાં લડતા ઝઘડતા જોઈને બ્રહ્માજી બધા દેવતાઓ સાથે ત્યાં આવ્યા. તેમણે વશિષ્ઠ અને વિશ્વામિત્ર બંનેને સમજાવીને યુદ્ધ બંધ કરાવ્યું. બ્રહ્માજીના ઉપદેશથી બંને વચ્ચે ફરી પ્રેમ ભાવ સ્થાપ્યો. જન્મેજયે રાજાને પૂછ્યું કે મહાભાગ, વશિષ્ઠજી તો બ્રહ્માજીના પુત્ર કહેવાય છે, તેનું નામ મૈત્રાવરુણ કઈ રીતે થઈ ગયું? વ્યાસજી કહે છે કે રાજન, સાંભળો. વશિષ્ઠજી બ્રહ્માજીના પુત્ર હોવા છતાં નિમિના શાપથી તે તપસ્વી મુનિને આ શરીર છોડીને પુનર્જન્મ લેવો પડ્યો. મિત્ર અને વરુણ ત્યાં તેમની ઉત્પત્તિ થઈ. તેથી આ જગતમાં તેઓ મૈત્રાવરુણના નામથી પ્રસિદ્ધ થયા હતા. રાજા જન્મજયે પૂછ્યું, બ્રહ્માજીના પુત્ર વશિષ્ઠજી અત્યંત ધાર્મિક હતા, છતાં તેમને નિમિ રાજાએ શા માટે શાપ આપ્યો? આ શાપનું કારણ કહેવાની કૃપા કરો. વ્યાસજી કહે છે કે રાજન, ઇક્ષ્વાકુ કુળમાં ઉત્પન્ન થયેલા નિમિ નામના એક રાજા હતા. તે અત્યંત સુંદર, ગુણવાન, ધર્માત્મા, પ્રજાપ્રેમી અને સત્યવાદી હતા. ગૌતમ મુનિના આશ્રમ પાસે જયંતપુર નામના નગરમાં તે રહેતા હતા. તેમના મનમાં મોટી દક્ષિણાવાળો અને લાંબો સમય ચાલનારો રાજસી યજ્ઞ કરવાનો વિચાર થયો. રાજન, ત્યારે નિમિએ તેના પિતા ઇક્ષ્વાકુની આજ્ઞા લઈને મહાત્માઓના કહેવા પ્રમાણે યજ્ઞની સામગ્રી તૈયાર કરાવી. તેમણે વિશેષ યજ્ઞ વેદના પારંગત, યજ્ઞ કાર્યમાં કુશળ તપસ્વી મુનિઓ હતા. તે બધાને નિમંત્રણ આપ્યું. બધી તૈયારીઓ થઈ ગઈ ત્યારે ધર્મજ્ઞ નિમિ રાજાએ તેમના ગુરુ વશિષ્ઠજીની પૂજા કરી અને અત્યંત નમ્રતાપૂર્વક કહ્યું કે મુનિવર, હું યજ્ઞ કરવા તૈયાર છું. આપ અમારા સમર્થ ગુરુ હોવાથી યજ્ઞનું આચાર્ય પદ ગ્રહણ કરો. મારી ઈચ્છા 5000 વર્ષ સુધી દીક્ષા લેવાની છે, જેમાં ખાસ કરીને ભગવતી જગદંબાની આરાધના કરવાની છે. નિમિ રાજાની ઉપયુક્ત વાત સાંભળીને વશિષ્ઠજીએ તેમને કહ્યું કે રાજન, તમારાથી પહેલા ઇન્દ્રે પરાશક્તિ યજ્ઞ માટે મને આમંત્રણ આપી દીધું છે. ઇન્દ્રનો યજ્ઞ પૂરો કરીને તે કાર્યથી નિવૃત્ત થઈને હું તરત તમારે ત્યાં આવી જઈશ. ત્યાં સુધી તમે આ સામગ્રીઓને સુરક્ષિત રીતે સાચવી રાખો. રાજાએ કહ્યું કે હે બ્રહ્મન, મેં આ યજ્ઞ માટે બીજા મુનિઓને નિમંત્રણ આપી દીધા છે. સામગ્રી બધી તૈયાર થઈ ગઈ છે. બ્રાહ્મણ શ્રેષ્ઠ, શા માટે મારું કાર્ય ન કરાવીને બીજે જવા તૈયાર થઈ રહ્યા છો? આ તમને શોભતું નથી. નિમિ રાજાના આ પ્રમાણે રોકાવાના આગ્રહ છતાં વશિષ્ઠજી ઇન્દ્રને ત્યાં ચાલ્યા ગયા. તેથી નિમિ રાજા ઉદાસ થઈ ગયા. પછી તેમણે ગૌતમ મુનિને યજ્ઞના આચાર્ય બનાવ્યા અને હિમાલય પર્વત પાસે સમુદ્ર કિનારે જઈને યજ્ઞનો આરંભ કર્યો. રાજન, નિમિ રાજાએ તે યજ્ઞમાં બ્રાહ્મણોને પુષ્કળ દક્ષિણા આપી. યાજ્ઞિક બ્રાહ્મણોની પૂજા કરીને ઘણું દાન અને ગાયો આપી. ઇન્દ્રનો યજ્ઞ સમાપ્ત થઈ ગયો. ત્યારે વશિષ્ઠજી નિમિ રાજાનો યજ્ઞ જોવા માટે ત્યાં આવ્યા. તે સમયે નિમિ રાજા વિશ્રામમાં હતા. તેમને નિંદ્રા આવી ગઈ હતી. તેથી સેવકોએ રાજાને જગાડ્યા નહીં. તેથી તેઓ વશિષ્ઠજી પાસે આવી શક્યા નહીં. જ્યારે વશિષ્ઠજીને લાગ્યું કે રાજા મારું અપમાન કરી રહ્યા છે,
તેમના મનમાં ક્રોધ ઉત્પન્ન થયો. તેમણે રાજાને શાપ આપી દીધો, તે મારા જેવા ગુરુ છોડીને બીજાને ગુરુ બનાવ્યા છે. રાજન, આ રીતે મારું અપમાન કરીને તે યજ્ઞનો આરંભ કરી દીધો. અરે મૂર્ખ, મારા ના કહેવા છતાં તું રોકાયો નહીં. તેથી આજે જ તારું આ શરીર નષ્ટ થઈ જાવ. તું વિદેહ થઈ જા. મુનિનો આ શાપ સાંભળીને સેવકોએ તરત જ નિમિ રાજાને જગાડ્યા અને વશિષ્ઠજી અત્યંત કોપાયમાન થયા છે તે વાત પણ જણાવી. રાજાના મનમાં કોઈ દુર્ભાવના ન હતી. તેમણે મીઠી વાણીમાં વિવેકપૂર્વક તાત્વિક વાતો કહેવા માંડી. તેમણે કહ્યું કે હે ધર્મને જાણનાર ગુરુદેવ, મારો કોઈ અપરાધ નથી. હું આપનો યજમાન છું. મારી વારંવાર પ્રાર્થનાને ઠુકરાવીને આપ લોભવશ બીજે ચાલ્યા ગયા. બ્રાહ્મણોએ સદા સંતોષ રાખવો જોઈએ. વિદ્વાનોએ ક્રોધનો સદા ત્યાગ કરવો જોઈએ, કારણ કે તે ચાંડાળથી પણ વધારે અછૂત છે. આપે ક્રોધાવશ થઈને મને કારણ વિના શાપ આપ્યો છે. હું પણ તમને શાપ આપું છું. આપનું આ ક્રોધયુક્ત શરીર નાશ પામો. આ પ્રમાણે વશિષ્ઠજી અને નિમિ રાજા બંને પરસ્પર શાપના ભાગી બન્યા. બંને શાપના કારણે ચિંતિત થઈ ગયા. વશિષ્ઠજીના મનમાં અત્યંત ચિંતા થઈ. તેઓ બ્રહ્માજીની શરણમાં ગયા અને રાજાએ જે શાપ આપ્યો હતો તે કહી સંભળાવ્યો. વશિષ્ઠજીએ કહ્યું કે પિતાશ્રી, મારી એવી ઈચ્છા છે કે મને બીજું શરીર મળવા છતાં મારી સ્થિતિ આ જન્મના જેવી જ રહેવી જોઈએ. એટલે કે મને આ શરીરમાં જે જ્ઞાન છે તેવું જ જ્ઞાન બીજા શરીરમાં પણ રહેવું જોઈએ. વશિષ્ઠજીની વાત સાંભળીને બ્રહ્માજીએ તેમના તે માનસ પુત્રને કહ્યું કે મુનિ, તમે મિત્ર અને વરુણના તેજમાં પ્રવિષ્ટ થઈને શાંત પડ્યા રહો. સમય આવે તેમના દ્વારા તમે યોનિ વિના જ પ્રગટ થશો. નવો દેહ મળ્યા છતાં તમને અત્યારના જેવી જ ધાર્મિક બુદ્ધિ પ્રાપ્ત થશે. વશિષ્ઠજીએ પ્રસન્ન થઈ તેમને પ્રણામ કરીને પ્રદક્ષિણા કરી. તે વરુણના આશ્રમે ચાલ્યા ગયા. હંમેશા એક સાથે રહેવાવાળા મિત્ર અને વરુણ બંને ઋષિ ત્યાં વિરાજતા હતા. વશિષ્ઠજી સૂક્ષ્મ શરીરથી તે બંને ઋષિઓના શરીરમાં પ્રવિષ્ટ થઈ ગયા. રાજન, એક સમયની વાત છે. ઉર્વશી નામની પરમ સુંદર અપ્સરા તેની સખીઓ સાથે સ્વેચ્છાપૂર્વક મિત્રાવરુણના ત્યાં આશ્રમ ઉપર આવી. તેને જોઈને મિત્રાવરુણનું ચિત્ત ચલાયમાન થઈ ગયું. તેમણે ઉર્વશીને કહ્યું કે સુંદરી, તું અમને પતિ બનાવી આ આશ્રમમાં રહી આનંદનો અનુભવ કર. ઉર્વશી મુનિ સાથે પ્રેમપૂર્વક રહેવા લાગી. ભાવિ વશ ત્યાં એક ઉઘાડા મુખવાળો ઘડો પડ્યો હતો. મુનિઓ ઉર્વશી સાથે વાતચીત કરી રહ્યા હતા. ત્યાં મિત્રાવરુણનું વીર્ય સ્ખલિત થઈને ઘડામાં પડ્યું. રાજન, તેમાંથી અત્યંત સુંદર બે મુનિકુમાર પ્રગટ થયા. પ્રથમ બાળકનું નામ અગત્ય અને બીજાનું નામ વશિષ્ઠ પડ્યું. મિત્રાવરુણના વીર્યથી ઉત્પન્ન થયેલા બંને મુનિ મહાન તપસ્વી અને ઋષિઓમાં મુખ્ય ગણાતા હતા. અગસ્ત્ય ઋષિ અત્યંત તપસ્વી હતા. તેઓ બાળપણમાં તપ કરવા વનમાં ચાલ્યા ગયા અને બીજા પુત્ર વશિષ્ઠને ઇક્ષ્વાકુ વંશના પુરોહિત બનાવ્યા હતા. ઋત્વિજોએ અનેક પ્રકારના મંત્રોનો પ્રયોગ કરીને રાજા નિમિના શરીરને સુરક્ષિત રાખ્યું હતું. મંત્ર શક્તિથી નિર્વિકાર આત્મા શરીરમાં સ્થિત હતો. યજ્ઞ સમાપ્ત થયા પછી બધા દેવતાઓ ત્યાં આવ્યા. બ્રાહ્મણો પ્રાર્થનાપૂર્વક દેવતાઓને રાજાની સ્થિતિનું વર્ણન કર્યું. તેથી દેવતાઓએ કહ્યું, ઉત્તમ વ્રતનું પાલન કરનાર રાજન, તમારા યજ્ઞના પ્રભાવથી તમને સર્વોત્તમ જન્મ મળી શકે છે. દેવ શરીર અથવા મનુષ્ય શરીર, તમારી જે ઈચ્છા હોય તે તમે મેળવી શકો છો. ત્યારે નિમિના આત્માએ કહ્યું કે મહાભાગ દેવતાઓ, મારી ઈચ્છા એ છે કે બધા જ પ્રાણીઓ જેનાથી જોઈ શકે તે વસ્તુમાં રહેવાનો મને સુઅવસર પ્રાપ્ત થાય. તમામ પ્રાણીઓની આંખોમાં વાયુ બનીને હું વિચર્યા કરું. ત્યારે દેવતાઓએ કહ્યું, તમારી આ જ ઈચ્છા માટે તમે ભગવતી જગદંબાને પ્રાર્થના કરો. તેમની કૃપાથી તમારો આ મનોરથ અવશ્ય પૂર્ણ થશે. દેવતાઓના કહ્યા પ્રમાણે નિમિએ દેવીને પ્રાર્થના કરી. દેવીએ નિમિ રાજાને સાક્ષાત દર્શન આપ્યા. નિમિ રાજાએ દેવી પાસે વરદાન માંગ્યું કે માતા, મને બધા જ પ્રાણીઓના નેત્રોમાં રહેવાનો સુયોગ પ્રાપ્ત થાય. દેવીએ કહ્યું કે રાજન, તમને શુદ્ધ જ્ઞાન અવશ્ય પ્રાપ્ત થશે. તમારા પ્રભાવથી જ પ્રાણીઓની આંખોમાં પલકારો કરવાની શક્તિ રહેશે. તેથી મનુષ્ય, પશુ, પક્ષી આ બધા પલકારા લેનારા પ્રાણી કહેવાશે. બધા મનુષ્યોએ ચર્ચા વિચારણા કરીને નિમિના નષ્ટ થઈ રહેલા સ્થૂળ શરીરને ત્યાં મૂક્યું અને કોઈ રાજકુમાર ઉત્પન્ન થાય એવા વિચારથી તે શરીરમાં કાષ્ટ મૂકીને મંત્રોચ્ચાર કરતા તેનું મંથન કર્યું. સાથે સાથે મંત્રોચ્ચારથી હવન કાર્ય પણ ચાલુ થયું. અરણી મંથન કરવાથી એક સર્વગુણ સંપન્ન બાળકની ઉત્પત્તિ થઈ. અરણી મંથન દ્વારા ઉત્પન્ન થયેલો હોય મિથી અને પિતાના શરીરથી નીકળ્યો હોય તે બાળક જનક નામથી જગતમાં પ્રખ્યાત થયો. આ પ્રમાણે નિમિથી જનક રાજાની ઉત્પત્તિ થઈ છે. તેમણે ગંગા કિનારે ખૂબ મનોહર મિથિલા નામનું નગર વસાવ્યું.
જે જગ પ્રસિદ્ધ છે. આ કુળમાં જે રાજાઓ થાય છે તે બધા જનક નામથી ઓળખાય છે. તે પરમ જ્ઞાની રાજાઓને બધા વિદેહ પણ કહે છે. રાજન, નિમિ રાજાની આ ઉત્તમ કથા છે જે મેં તમને સંભળાવી. એમને શાપને કારણે વિદેહ થઈ જવું પડ્યું હતું. આ તમામ વાત સ્પષ્ટ રૂપે મેં તમને કહી સંભળાવી છે. રાજા જન્મેજયે કહ્યું કે ભગવાન વશિષ્ઠજી એક બ્રાહ્મણ હતા અને રાજાએ તેમને પુરોહિત બનાવ્યા હતા. પછી આ રાજાએ મુનિને શાપ કેમ આપ્યો? નિમિ રાજા વશિષ્ઠજીને બ્રાહ્મણ અને ગુરુ સમજીને પણ ક્ષમા ન કરી શક્યા. વ્યાસજી કહે છે કે રાજન, અજિતેન્દ્રિય વ્યક્તિ માટે ક્ષમા ખૂબ જ દુર્લભ વસ્તુ છે. વશિષ્ઠ મુનિ બ્રહ્માજીના પુત્ર અને મહાન તપસ્વી હતા, છતાં તે પણ 3 ગુણોથી પર રહી શક્યા નથી. તો પછી મૃત્યુલોકના મનુષ્યને શી વાત કરવી? તેથી હે રાજન, કાર્ય કારણ રૂપ અહંકારથી જ ત્રિલોકની ઉત્પત્તિ થાય છે. તો પછી મનુષ્ય તેના ગુણોથી મુક્ત કઈ રીતે રહી શકે? રાજન, વિદ્યા, તપ અને યોગાભ્યાસ વિના કામ ક્રોધાદી શત્રુઓનો નાશ ક્યારેય થતો નથી. કામ ક્રોધાદી વિકારોનું ઉદ્ગમ સ્થિત છે. જ્યારે મન વશમાં હોય તો આ વિકારો ઉત્પન્ન થતા નથી. રાજન, આ જ કારણે નિમિ રાજા વશિષ્ઠ મુનિને ક્ષમા કરી શક્યા નહીં. પૂર્વકાળની વાત છે. શુક્રાચાર્યજીએ યયાતિ રાજાને શાપ આપ્યો હતો કે તમે હમણાં જ ઘરડા થઈ જાઓ. રાજાએ કશું કહ્યા વિના જ શાપનો સ્વીકાર કરી વૃદ્ધત્વ સ્વીકારી લીધું. બરાબર છે, કેટલાક રાજાઓ શાંત સ્વભાવના હોય છે અને કેટલાક અત્યંત કઠોર હોય છે. રાજન, બધાનો સ્વભાવ એક સરખો હોતો નથી, તેથી કોઈને દોષ આપવા જેવો નથી. પુરાણ કાળની વાત છે. અનેક ભૃગુવંશી બ્રાહ્મણો હૈહય કુળના ક્ષત્રિયોના પુરોહિત હતા. ક્રોધાવેશમાં આવીને તે ક્ષત્રિયોએ કાંઈ પણ વિચાર્યા વિના બ્રહ્મ હત્યાના પાપને અવગણીને ધનના લોભથી બધા બ્રાહ્મણોને મારી નાખ્યા હતા. ક્ષત્રિયો દ્વારા ભૃગુવંશી બ્રાહ્મણોનો સંહાર. જન્મેજય રાજાએ પૂછ્યું કે પિતામહ, જેમણે બ્રહ્મ હત્યાની જરાય ચિંતા કર્યા વગર ભૃગુવંશી બ્રાહ્મણોનો વધ કરી નાખ્યો, તે ક્ષત્રિયોમાં બ્રાહ્મણો પ્રતિ આવો ભેદભાવ કેમ ઉત્પન્ન થયો તે કહેવાની કૃપા કરો. આ પ્રમાણે જન્મેજય રાજાના પૂછવાથી વ્યાસજી પ્રસન્ન થઈને કહેવા લાગ્યા. હૈહય વંશમાં અત્યંત ધાર્મિક અને બળવાન એક રાજા થયા. તેમનું નામ કાર્તવીર્ય હતું. તે રાજાને 1000 ભુજાઓ હોવાથી તે સહસ્ત્રાર્જુનના નામથી પ્રસિદ્ધ થયા. તેમણે દત્તાત્રેય પાસેથી મંત્ર દીક્ષા લીધી હતી. તેમને કેટલાક લોકો ભગવાન વિષ્ણુના અવતાર છે એમ કહેતા. આ રાજાએ અનેક યજ્ઞો કરીને ભૃગુવંશી બ્રાહ્મણોને વિપુલ સંપત્તિ દાનમાં આપી દીધી હતી. સહસ્ત્રાર્જુને ઘણા સમય સુધી પૃથ્વીનું રાજ્ય કર્યું. તેમના મૃત્યુ પછી હૈહય વંશના ક્ષત્રિયો બિલકુલ નિર્ધન થઈ ગયા. એકવાર તે ક્ષત્રિયોને સંપત્તિની ખાસ જરૂરિયાત ઊભી થઈ. તેઓ ધન માંગવા માટે ભૃગુવંશી બ્રાહ્મણો પાસે ગયા. નમ્રતાપૂર્વક તેમણે બ્રાહ્મણો પાસે ધનની યાચના કરી, પરંતુ તે લોભી બ્રાહ્મણોએ તેમને બિલકુલ ધન આપ્યું નહીં. આ હૈહય વંશી ક્ષત્રિયો અમારી પાસેથી ધન જૂટવી લેશે તેવા ભયથી કેટલાક બ્રાહ્મણોએ ધન જમીનમાં દાટી દીધું અને બીજા કેટલાક બ્રાહ્મણોએ બીજા બ્રાહ્મણોને ત્યાં છુપાવીને મૂકી દીધું હતું. આમ લોભને કારણે તે બ્રાહ્મણોના વિચારો ભ્રષ્ટ થઈ ગયા હતા. તેથી તેમણે તેમના યજમાનોને દુઃખી જોવા છતાં ધન આપવા આગળ ન આવ્યા. રાજન, ત્યાર પછી ઘણા હૈહય વંશી ક્ષત્રિયો જે ધનના અભાવમાં અત્યંત દુઃખી હતા, તેઓ ધન માટે ભૃગુવંશી બ્રાહ્મણોના આશ્રમ ઉપર ગયા. તેમણે જોયું કે બ્રાહ્મણો આશ્રમો છોડીને ચાલ્યા ગયા હતા. ત્યારે તે ક્ષત્રિયોએ ધન મેળવવા ત્યાંની જમીન ખોદવાનો આરંભ કર્યો. તે દરમિયાન કોઈ એક વ્યક્તિએ આશ્રમમાં દાટેલું ધન જોયું. તેણે બધાને બતાવ્યું. પછી ધનના લોભથી તે ક્ષત્રિયોએ આજુબાજુના બ્રાહ્મણોના આશ્રમો પણ ખોદી કાઢ્યા અને ત્યાંથી પણ તેમને ઘણી સંપત્તિ મળી. ક્રોધી ક્ષત્રિયો તેમને બાણોથી મારવા લાગ્યા અને ત્યારે ભૃગુવંશી બ્રાહ્મણો નાસીને પર્વતોની ગુફાઓમાં ચાલ્યા ગયા. હૈહય વંશીના ક્ષત્રિયો ત્યાં આવી પહોંચી ગયા. ભૃગુવંશનો સંહાર કરતા તે આ પૃથ્વી પર ફરવા લાગ્યા હતા. તે હત્યારા ક્ષત્રિયો પાપ કર્મ માટે કટિબદ્ધ થયા હતા. તેમના ભયંકર કાર્યથી જે સ્ત્રીઓના ગર્ભ પડી જતા હતા, તે બિચારા કુકરી પક્ષીની જેમ વલોપાત કરતી હતી. વ્યાસજી કહે છે કે રાજન, જ્યારે હૈહય વંશી ક્ષત્રિયો ભાર્ગવ વંશી સ્ત્રીને અત્યંત દુઃખી કરવા લાગ્યા, ત્યારે તે ભયભીત થઈને હિમાલય પર્વત ઉપર ચાલી ગઈ. ત્યાં નદી કિનારે તેમણે માટીની પ્રતિમા બનાવીને નિરાહાર રહીને ગૌરીની ઉપાસના કરવા લાગી. ત્યારે ભગવતી દેવી તે સ્ત્રીઓના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, તમારામાંથી કોઈ એક સ્ત્રી જાંગ સાથળમાંથી એક પુરુષ ઉત્પન્ન કરશે. મારા અંશરૂપ તે પુરુષ તમારું કાર્ય સંપન્ન કરશે. સ્ત્રીઓ જાગી ત્યારે તેમને ખૂબ હર્ષ થયો. તેમાંની એક સ્ત્રીએ ગર્ભધારણ કર્યો હતો, પરંતુ તેને ક્ષત્રિયોનો ભય હતો, તેથી ત્યાંથી તે ભાગી ગઈ.
ક્ષત્રિયોએ તેને ભાગી જતા જોઈ લીધી. તેઓ સ્ત્રીની પાછળ દોડ્યા અને કહેવા લાગ્યા, આ સ્ત્રીને તરત જ પકડીને મારી નાખો, કારણ કે તે ગર્ભવતી હોવાથી અહીંથી ભાગી રહી છે. ભયથી ધ્રુજી તે સ્ત્રી હત્યારા ક્ષત્રિયોને જોઈને રડવા લાગી. ગર્ભમાં રહેલા બાળકે સાંભળ્યું કે માં રોઈ રહી છે. તે અત્યારે બહુ દયનીય સ્થિતિમાં છે. તેનું રક્ષક કોઈ નથી. માતાને ભયથી રડતા જોઈને બાળકના ક્રોધની કોઈ સીમા ન રહી. તે સાથળ ચીરીને તરત બહાર નીકળી આવ્યો. જાણે બીજો સૂર્ય ઉદય થયો હોય તેવો લાગતો હતો. તે બાળકે તેના તેજથી ક્ષત્રિયોની આંખોનું તેજ હરી લીધું. જન્મથી જ આંધળા હોય તેમ પર્વતોની ગુફાઓમાં તેઓ આમ તેમ ભટકવા લાગ્યા. તેમને થયું કે આ બ્રાહ્મણ સ્ત્રીનો જ પ્રભાવ છે. તે સતી સ્ત્રી હોવી જોઈએ. આમ વિચારીને તે દ્રષ્ટિહીન અને નિરાશ્રિત હૈહય વંશના ક્ષત્રિયો આ પતિવ્રતા બ્રાહ્મણ સ્ત્રીની શરણમાં ગયા અને કહેવા લાગ્યા કે હે માતા, આપ પ્રસન્ન થાવો. અજ્ઞાનવશ અમારાથી જે અપરાધ થઈ ગયો છે તે આવું ક્ષમા કરો. આજથી અમે નિંદિત કાર્ય ક્યારેય નહીં કરીએ. હવેથી ભવિષ્યમાં અમે ભાર્ગવો સાથે શત્રુતા નહીં રાખીએ. હૈહય વંશી ક્ષત્રિયોની ઉપયુક્ત વાત સાંભળીને બ્રાહ્મણ સ્ત્રીએ કહ્યું, ક્ષત્રિયો, તમારી દ્રષ્ટિ આ બાળકે હરી લીધી છે. તે બાળક મારી સાથળમાંથી પ્રગટ થયો છે. જ્યારે તમે ભૃગુવંશના નિરપરાધી બાળકો જે ધર્માત્મા અને તપસ્વી હતા તેઓને મારી રહ્યા હતા ત્યારે બાળક મારા ગર્ભમાં આવી ગયો હતો. તે 100 વર્ષથી મારા ગર્ભમાં છે. આ બાળકે 4 વેદ અને 6 શાસ્ત્રોનો પૂર્ણ અભ્યાસ સરળતાથી કરી લીધો છે. આ બાળક ભગવતી જગદંબાની કૃપાથી ઉત્પન્ન થયો છે. તેથી તમે આ બાળકની પ્રાર્થના કરો તો તે પ્રસન્ન થઈ અવશ્ય તમને નેત્ર જ્યોતિ પાછી આપશે. વ્યાસજી કહે છે કે બ્રાહ્મણ સ્ત્રીની વાત સાંભળીને હૈહય ક્ષત્રિયો તે બાળકના ચરણમાં મસ્તક ઝુકાવીને પ્રાર્થના કરવા લાગ્યા. તેથી મુનિકુમાર પ્રસન્ન થઈ ગયા અને આંધળા ક્ષત્રિયોને કહ્યું કે રાજાઓ, તમે બધા મારી વાત ઉપર વિશ્વાસ રાખી સુખપૂર્વક ઘેરે જાઓ. પ્રારબ્ધે જે કાંઈ નિર્માણ કર્યું છે તે અવશ્ય થઈને જ રહે છે. બાળકના ઉદ્દેશ્યથી તે ક્ષત્રિયો તેમના ઘરે ચાલ્યા ગયા અને તેમની આંખોમાં પૂર્વવત જ્યોતિ આવી ગઈ. વ્યાસજી બોલ્યા કે હે રાજન, હવે હું તમને હૈહયોની ઉત્પત્તિનો ઇતિહાસ કહું છું તે સાંભળો. એકવાર ભગવાન વિષ્ણુએ લીલા માત્રથી લક્ષ્મીજીને ઘોડી બનવાનો શાપ આપી દીધો. ભગવાનની પ્રત્યેક લીલામાં રહસ્ય હોય છે. તેને ભગવાન જ જાણી શકે. શ્રી લક્ષ્મીજીને તેનાથી ખૂબ જ દુઃખ થયું, પરંતુ તે ભગવાનને પ્રણામ કરીને તથા તેમની આજ્ઞા લઈને મૃત્યુલોકમાં ચાલ્યા ગયા. પૂર્વકાળમાં સૂર્યના પત્નીએ ખૂબ ઉગ્ર તપ કર્યું હતું. ત્યાં ભગવતી લક્ષ્મી ઘોડીનું રૂપ ધારણ કરીને રહેવા લાગ્યા. ત્યાં રહીને ભગવતી લક્ષ્મી ભગવાન શંકરનું એકાગ્ર ચિત્તથી ધ્યાન કરવા લાગ્યા. દેવતાઓના 1000 વર્ષ સુધી તેમણે તપ કર્યું. ત્યાર પછી 3 નેત્રોવાળા ભગવાન શંકરે પ્રસન્ન થઈને પોઠિયા ઉપર બેસીને પધારી તેમને સાક્ષાત દર્શન આપ્યા. ભગવાન શંકર તેમના ગણો સાથે ત્યાં આવી પહોંચ્યા અને કહ્યું કે હે સિંધુ સુતા, આવા દેવેશ્વર શ્રીહરિને છોડીને તમે મારી આરાધના કેમ કરી રહ્યા છો? લક્ષ્મીજીએ કહ્યું કે આશુતોષ, મને મારા પતિદેવે શાપ આપી દીધો છે. આપ તે શાપથી મારો ઉદ્ધાર કરવાની કૃપા કરો. શંભુ તેમણે શાપમાંથી મુક્ત થવાનો ઉપાય પણ કરી દીધો છે. તેમણે કહ્યું કે લક્ષ્મી, જ્યારે તારાથી પુત્ર ઉત્પન્ન થશે ત્યારે શાપમાંથી મુક્ત થઈને તું વૈકુંઠમાં સ્થાન પ્રાપ્ત કરીશ. ભગવાન, અત્યારે હું પતિદેવના સાનિધ્યથી વંચિત છું. તેઓ વૈકુંઠમાં બિરાજે છે. પછી તેમના અભાવમાં હું પુત્રવતી કઈ રીતે થઈ શકું? દેવેશ, જો આપ પ્રસન્ન હો તો વરદાન આપવાની કૃપા કરો. ભગવાન શંકરે મધુર વાણીમાં તેમને આશ્વાસન આપીને કહ્યું કે સુંદરી, ધીરજ રાખો. હું તમારા તપથી અત્યંત પ્રસન્ન છું. તમારા પતિદેવ તમને અવશ્ય મળશે. તે જગદીશ્વર મારી પ્રેરણાથી ઘોડાનું રૂપ લઈને તમારી કામના પૂરી કરવા માટે અહીં જરૂર આવશે. હે સુંદર ભ્રમરો વાળા, તમે તેમના જેવા પુત્રની માતા અવશ્ય બનશો. તમારો પુત્ર બધા માટે આદરણીય થશે અને તે સમસ્ત ભૂમંડળનો રાજા બનશે. મહાભાગ્યવતી, પુત્ર જન્મ પછી તમે તમારા પતિ સાથે વૈકુંઠમાં જઈ શકશો અને તેમના પ્રાણપ્રિય તરીકે તેમની સાથે રહેવાનું સૌભાગ્ય તમને પ્રાપ્ત થશે. તમારા એ પુત્રનું નામ એકવીર હશે. તેનાથી ભૂમંડળ પર હૈહય નામના ક્ષત્રિયોનો વંશ વિસ્તરશે. વ્યાસજી કહે છે કે આ પ્રમાણે લક્ષ્મીજીને વરદાન આપીને ગૌરીપતિ ભગવાન શંકર પાર્વતી સાથે અંતર ધ્યાન થઈ ગયા. લક્ષ્મીજીને વરદાન આપીને ભગવાન શંકર તરત કૈલાસ તરફ ચાલ્યા ગયા. ત્યાં જઈને તેમણે તેમના પરમ ચતુર ચિત્રરૂપને દૂત બનાવી લક્ષ્મીજીનું કાર્ય સિદ્ધ કરવા માટે વૈકુંઠમાં મોકલ્યો.
ભગવાન શંકરના કહેવાથી ચિત્રરૂપ તરત જ ત્યાંથી ઉત્તમ ધામ વૈકુંઠ જવા રવાના થયો. દૂતે કહ્યું કે ગરુડ ધ્વજ ભગવાન શંકરે મને અહીં મોકલ્યો છે. પ્રભુ, હું તેમના કહેવા પ્રમાણે આપને કહી રહ્યો છું. દેવેશ, તેમણે કહ્યું છે કે વિભો, આપના પત્ની લક્ષ્મી દેવી યમુના અને તમસા નદીના સંગમ પર તપ કરી રહ્યા છે. સંપૂર્ણ કામનાઓ પૂર્ણ કરનારા તે દેવી અત્યારે ઘોડીનું રૂપ ધારણ કરીને ત્યાં પધાર્યા છે. હે પુંડરીકાક્ષ હરિ, તમે તમારા આ પત્નીનો ત્યાગ કરીને ક્યું સુખ ભોગવી રહ્યા છો? જગતમાં જેની પત્ની દુઃખથી દિવસો વ્યતીત કરતી હોય તેના જીવનને ધિક્કાર છે. આપ લક્ષ્મીજી પાસે જાઓ અને તેમને આશ્વાસન આપીને અહીં લઈ આવો. જગતમાં કોઈનું અસ્તિત્વ લક્ષ્મી વિના સ્થિર રહી શકતું નથી. આપ કૃપા કરીને ઘોડાનું રૂપ લઈને રમાદેવી પાસે પધારો. પુત્ર ઉત્પન્ન થયા પછી તે દેવીની સાથે વૈકુંઠમાં પાછા આવજો. વ્યાસજી કહે છે કે જન્મેજય, ચિત્રરૂપની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું કે બહુ સરસ, એવું જ થશે. દૂત ગયા પછી ભગવાન વિષ્ણુ સુંદર અશ્વનું રૂપ ધારણ કરીને વૈકુંઠથી નીકળી પડ્યા. તેઓ લક્ષ્મીજી જ્યાં ઘોડીના રૂપમાં તપ કરતા હતા ત્યાં પહોંચી ગયા. તે સ્થાન પર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનું પરસ્પર મિલન થયું. ઘોડીના રૂપવાળા તે લક્ષ્મીજી સગર્ભા થયા. ત્યાં તેમણે એક અદ્ભુત ગુણવાન પુત્રને જન્મ આપ્યો. ત્યાર પછી ભગવાન વિષ્ણુએ હસતા હસતા લક્ષ્મીજીને કહ્યું, હવે તમે ઘોડીના દેહનો ત્યાગ કરી પહેલા જેવો દિવ્ય દેહ ધારણ કરી લો. આપણે બંને આપણા વાસ્તવિક દિવ્ય શરીર ધારણ કરીને વૈકુંઠમાં જઈએ. સુંદર આંખોવાળા તમારાથી જન્મેલો આ બાળક અહીં જ રહેશે. ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે નાથ, તમારા જેવી જ પ્રતિભા ધરાવતા આ પુત્રને આપણે સાથે લઈ લો. તે મને પ્રાણ કરતા પણ વધારે વહાલો છે. શ્રી હરિએ કહ્યું, આ પુત્રનો ત્યાગ કરવાનું જે મુખ્ય કારણ છે તે હું તમને કહું છું. પૃથ્વી પર અયાતિ વંશમાં તુર્વશુ નામનો એક રાજા છે. તેમના પિતાએ તેમનું નામ હરિવર્યમાં રાખ્યું હતું. અત્યારે તે રાજા પુત્ર માટે પવિત્ર તીર્થસ્થાનમાં તપ કરે છે. તે રાજા હરિવર્મા માટે મેં આ પુત્ર ઉત્પન્ન કર્યો છે. આપણે રાજા પાસે જઈને તેને મોકલી આપીએ. તે પ્રેમથી તેને પોતાના ઘરે લઈ જશે. તે જ વખતે જગતગુરુ ભગવાન નારાયણ લક્ષ્મીજી સાથે વિમાનમાં બેસીને તપ કરી રહેલા રાજા પાસે પધાર્યા હતા. ભગવાન વિષ્ણુએ અમૃતમયી વાણીથી કહ્યું કે રાજન, હું તમારી તપસ્યાથી અતિ પ્રસન્ન છું. તમને તમારી ઈચ્છા પ્રમાણેનું વરદાન આપું છું. તેનો સ્વીકાર કરો. રાજાએ તેમના ચરણોમાં માથું નમાવીને કહ્યું કે મુરારી, મેં પુત્ર માટે તપ કર્યું છે. આપ આપના જેવો પુત્ર મને આપવાની કૃપા કરો. ભગવાન શ્રી વિષ્ણુએ તેમને કહ્યું, અયાતિ નંદન, તમે યમુના અને તમસા નદીના પવિત્ર સંગમ તીર્થ પર હમણાં જ ચાલ્યા જાઓ. તમે ઈચ્છો છો ને તેવો જ પુત્ર મેં ત્યાં રાખી મૂક્યો છે. રાજન, મારા આ પુત્રમાં અપાર બળ છે. સ્વયં લક્ષ્મી તેના માતા છે. તમારા માટે જ તેને ઉત્પન્ન કર્યો છે. તમે તેનો સ્વીકાર કરો. અને ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. પછી અયાતિ નંદન રાજા હરિવર્મા એક સરસ રથ લઈને સવાર થઈ પ્રસન્નતાપૂર્વક જ્યાં બાળક હતો ત્યાં ગયા. તે બાળક તેના પગનો અંગૂઠો પકડીને ચૂસી રહ્યો હતો. તે કામદેવ જેવો સુંદર હતો. રાજાએ તે બાળકને ખોળામાં લઈ તેનું મુખ જોતા રાજાની આંખોમાંથી પ્રેમાશ્રુ સરી પડ્યા. પછી રાજા હરિવર્મા પ્રસન્નતાપૂર્વક તે પુત્રને લઈને તેમના ઘરે ગયા અને તે પુત્ર રાણીને સોંપી દીધો. રાણીએ તે પુત્ર કોણ છે તે વિશે પૂછતા રાજાએ કહ્યું કે પ્રિય, ભગવાન શ્રી લક્ષ્મી નારાયણે મને આ પુત્ર આપ્યો છે. આ પુત્રની જનેતા સાક્ષાત લક્ષ્મીજી છે. પુત્ર પ્રાપ્ત કરીને રાણી અતિ આનંદ મગ્ન થઈ ગયા. રાજાએ પુત્ર પ્રાપ્તિ નિમિત્તે મોટો ઉત્સવ કર્યો અને યાચકોને ઉદાર હાથે દાન આપ્યું અને પુત્રનું નામ એકવીર રાખ્યું હતું. વ્યાસજી કહે છે કે રાજન, પછી રાજા હરિવર્માએ બાળકના જાત કર્માદિ સંસ્કાર કર્યા અને તેના લાલન પાલનની સંપૂર્ણ વ્યવસ્થા કરી. આ બાળકના 6ઠ્ઠા મહિને અન્નપ્રાશન સંસ્કાર અને 3જા વર્ષે મુંડન સંસ્કાર કરાવ્યા. દરેક સંસ્કાર વખતે બ્રાહ્મણોને આદરપૂર્વક પૂજન કરી ગાયો વગેરેનું દાન, 11મા વર્ષે યજ્ઞોપવિત સંસ્કાર કરાવી ધનુર્વિદ્યાનો અભ્યાસ કરવાની વ્યવસ્થા કરી. ધનુર્વિદ્યા શીખી લીધા પછી એકવીરને બધી રીતે યોગ્ય સમજીને રાજાએ તેનો રાજ્યાભિષેક કરવાનો નિશ્ચય કર્યો. આ શુભ પ્રસંગે રાજાએ સ્વયં તીર્થો ને સમુદ્રના પવિત્ર જળથી રાજકુમારનો અભિષેક કરી બ્રાહ્મણોને દાન આપી એકવીરને ગાદી ઉપર બેસાડ્યો. પછી રાજા હરિવર્મા તેમની પત્ની સાથે વનમાં ચાલ્યા ગયા અને ત્યાં વૃક્ષના પાંદડા અને ફળાહાર કરીને નિરંતર ભગવાન શંકરની આરાધના કરવા લાગ્યા. પ્રારબ્ધ કર્મ સમાપ્ત થતા પત્ની સાથે રાજા પંચ મહાભૂતના શરીરનો ત્યાગ કરી સ્વર્ગમાં સીધાવ્યા. પિતાજીનો સ્વર્ગવાસ થઈ ગયો તેવું જાણીને હૈ એકવીર રાજકુમારે વૈદિક વિધિ પ્રમાણે તેમની ઉત્તર ક્રિયા કરી હતી.
થોડા સમય પછી રાજા રેભ્યની પુત્રી એકાવલી સાથે રાજા એકવીરના વિધિપૂર્વક લગ્ન થયા. વિવાહ થઈ ગયા પછી મહારાજ એકવીર પોતાની પત્ની એકાવલીની સાથે રહીને અનેક પ્રકારના ભોગો ભોગવવા લાગ્યા. એકાવલીએ એક પુત્રને જન્મ આપ્યો. તે કૃતવીર્યના પુત્ર કાર્તવીર્ય થયા. આ પ્રમાણે મેં હેહય વંશનું વર્ણન કર્યું છે. નારદને પર્વતના સામસામે શાપ આપવા. જન્મજય રાજાએ કહ્યું કે ભગવાન વ્યાસજી, તમે મારી એક શંકાનું નિવારણ કરો કે મોટા મોટા દેવતાઓને પણ મોહ કેવી રીતે ઉત્પન્ન થાય છે. વ્યાસજી કહે છે કે હે રાજન, મેં પૂર્વકાળે નારદજીને આ વિશે પૂછ્યું હતું ત્યારે તેમણે મને કહ્યું કે આ સંસારમાં રહેનારો કોઈ પણ પ્રાણી મોહથી અસ્પૃશ્ય રહી શકતો નથી. મોટા મોટા દેવતાઓ અને ઋષિ મુનિઓ બધા જ મોહને આધીન થઈને સંસારમાં ભટક્યા કરે છે. વ્યાસજી, હું મોહવશ સ્ત્રી મેળવવાના ચક્કરમાં ફસાયો તેનો એક પ્રસંગ કહું છું. એકવાર હું અને પર્વત મુનિ ભારત વર્ષની યાત્રા માટે સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર આવ્યા. અમે બંને એવી પ્રતિજ્ઞા કરી કે જેના મનમાં જેવો વિચાર આવે તેવો એકબીજાને કહી દેવો. મનનો ભાવ પવિત્ર હોય કે અપવિત્ર, પણ એકબીજાથી છુપાવી રાખવો નહીં. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી અમે પૃથ્વી ઉપર ફરવા લાગ્યા. તે સમયે વર્ષા ઋતુનું આગમન થઈ ગયું હતું. તેથી અમે સંજય રાજાના મનોહર નગરમાં રોકાઈ ગયા. તે રાજાને એક દમયંતી નામની સ્વરૂપવાન પુત્રી હતી. રાજાની આજ્ઞાથી તે કન્યા હંમેશા અમારી સેવામાં હાજર રહેતી હતી. અમે બંને સંજય રાજાના ભવનમાં સારી રીતે સેવા પામી રહ્યા હતા. હું હાથમાં વીણા લઈને મધુર સ્વરમાં સામવેદનું ગાન કરતો હતો. મારા મનોહર સામગાનને સાંભળીને રાજકુમારી દમયંતી મારા ઉપર આસક્ત થઈ ગઈ. તેને મારા ઉપર ખૂબ જ પ્રેમ ઉત્પન્ન થયો. આવી સ્થિતિમાં મારું મન પણ તે કન્યા તરફ ચલાયમાન થઈ ગયું. હવે મારા તરફ વિશેષ પ્રેમ રાખનારી તે રાજકુમારીના સેવા કાર્યમાં અને પદાર્થ આપવામાં ભેદભાવ થવા લાગ્યો. આની નોંધ પર્વત મુનિએ લીધી. તેમણે એકાંતમાં મને પૂછ્યું કે નારદ, સાચે સાચું જણાવ કે વાત શી છે? રાજકુમારી તમારા પ્રતિ વિશેષ પ્રેમ રાખે છે, તેવો પ્રેમ મારા પ્રતિ રાખતી નથી. ત્યારે મેં કહ્યું કે આ રાજકુમારી મને પતિ બનાવવા ઈચ્છે છે અને તેના પ્રતિ મારી પણ માનસિક ભાવના તેના જેવી જ બની ગઈ છે. આ સાંભળીને મુનિવર પર્વત ક્રોધે ભરાઈને મને શાપ આપી દીધો. તે પહેલા પ્રતિજ્ઞા કરીને મારી સાથે ઠગાઈ કરી છે, એટલે જ તું હમણાં જ વાંદરાના મુખવાળો થઈ જા. પર્વત મુનિના શાપથી મારા મોઢાની આકૃતિ તરત જ વાંદરા જેવી થઈ ગઈ. મેં પણ ક્રોધાવેશમાં આવી તેને શાપ આપ્યો, તું પણ સ્વર્ગમાં રહેવા માટે અનધિકારી બની જા. તે આટલા નાના અપરાધમાં મને શાપ આપી દીધો, તેથી તું પણ હવે મૃત્યુલોકમાં જ પડ્યો રહે. પર્વત મુનિ અત્યંત ઉદાસ થઈને નગરમાંથી ચાલ્યા ગયા. પછી રાજકુમારીને મને વાંદરો થયેલો જોયો ત્યારે તેના મુખ ઉપર ઉદાસી છવાઈ ગઈ. વાનર જેવું મોઢું થઈ જવાથી મને પણ ઘણું દુઃખ થયું. હું સ્વેચ્છાપૂર્વક ત્યાં જ રોકાયો. થોડા સમય બાદ રાજાએ તેની કન્યાનો વિવાહ કરવાનું વિચાર્યું. તે માટે પ્રધાનમંત્રી બોલાવીને કહ્યું, તમે મને કોઈ સુયોગ્ય વર બતાવો તો હું મારી પુત્રીના વિધિવત પાણી ગ્રહણને સંસ્કાર કરાવી દઉં. રાજાનો વિચાર જાણી દમયંતીએ પોતાની ધાવ માતાને બોલાવીને કહ્યું કે હું બુદ્ધિમાન નારદજીને વરી ચૂકી છું. તેમની વીણાના સ્વરોએ મને મોહિત કરી દીધી છે. તેથી હવે હું બીજા કોઈ પુરુષ સાથે લગ્ન કરવા ઈચ્છતી નથી. ધાવ દ્વારા કહેવાયેલી પુત્રીની વાત સાંભળીને રાજાએ તેની રાણી કેકેયીને કહ્યું કે પ્રિય, વાંદરા જેવા મુખવાળા એ નારદને આપણી કન્યા કેમ અપાય? તમે એકાંતમાં શાસ્ત્રની યાજ્ઞા અને વૃદ્ધ પુરુષોની મર્યાદા કહીને યુક્તિપૂર્વક સમજાવીને તેની હઠ છોડાવો. રાણી કેકેયીએ રાજકુમારી દમયંતીને ઘણી સમજાવી, પણ તે એકની બે ન થઈ. દમયંતીએ કહ્યું કે હે માં, શું પિતાશ્રી મુનિવર નારદજીના અપાર અને અદ્વિતીય ગુણોને નથી જાણતા? ત્રિલોકમાં નારદના જેવું સામવેદનું દિવ્ય જ્ઞાન કરનાર બીજું કોઈ નથી. તેથી મેં ખૂબ સમજી વિચારીને આ મુનિને પસંદ કર્યા છે. વાંદરાની મુખાકૃતિ તો હમણાં શાપને કારણે થઈ છે અને તે શાપ પણ મારા કારણે જ થયો છે. નારદજી કહે છે કે પુત્રીની વાત સાંભળીને રાણીએ રાજાને બધી વાત કરી. પછી રાજાએ શુભ મુહૂર્તમાં સંપૂર્ણ વિધિ સાથે દમયંતીનો પાણી ગ્રહણ સંસ્કાર મારી સાથે કરી દીધો. આ પ્રમાણે લગ્ન થયા પછી હું ત્યાં જ રહેવા લાગ્યો. જ્યારે રાજકુમારી દમયંતી સેવા માટે મારી પાસે આવતી ત્યારે હું ખૂબ દુઃખી થતો, પણ તેના મનમાં ક્યારેય ઉદ્વેગ ન હતો. આમ થોડો સમય વ્યતીત થયા પછી અચાનક એક દિવસ પર્વત મુનિ અમારે ત્યાં પધાર્યા. મને અને દમયંતીને જોઈને તેમને ખૂબ જ દુઃખ થયું, કારણ મારી સ્થિતિ અત્યંત દયાપાત્ર હતી. હું પર્વત મુનિનો મામો હતો અને મામાને આ રીતે દુઃખી જોઈને તેમણે કહ્યું કે મુનિવર નારદ, તમને ક્રોધમાં આવીને શાપ આપી દીધો હતો. હું તમને શાપમાંથી મુક્ત કરું છું.
તમે મારા પુણ્યના પ્રભાવથી ફરી સુંદર મુખવાળા બની જાઓ. નારદજી કહે છે કે મુનિવર પર્વતની વાત સાંભળીને મારું મન પણ નમ્રતા અને કૃતજ્ઞતાથી ભરાઈ ગયું અને મેં પણ મારો શાપ પાછો લઈ લીધો. પર્વત મુનિના કહ્યા પ્રમાણે મારું મુખ અત્યંત સુંદર થઈ ગયું. તેથી રાજકુમારીને અપાર હર્ષ થયો. પોતાના જમાઈને સુંદર મુખવાળો જોઈને રાણી કૈકેયીએ આ પ્રસંગ રાજાને કહી સંભળાવ્યો. આ સાંભળી રાજા સંજયના મનમાં અપાર આનંદ થયો. તેમણે મને અને મારા ભાણેજ પર્વત મુનિને ખૂબ ધન આપ્યું અને મોટી પહેરામણી આપી. મારા અનુભવ પ્રમાણે આ બધો મહામાયાનો જ પ્રભાવ અને મહાત્મય છે. નારદ મુનિને માયાવશ સ્ત્રી રૂપની પ્રાપ્તિ. નારદજી કહે છે કે હે મુનિવર, એકવાર અદ્ભુત કર્મો કરનાર ભગવાન વિષ્ણુના દર્શનની મને ઈચ્છા થતા જ હું સ્વર્ગથી નીકળી પડ્યો. હું વીણા વાદ્ય કરતો કરતો મનોહર શ્વેત દ્વીપમાં પહોંચ્યો. ત્યાં મને દેવાધિદેવ ભગવાન વિષ્ણુના દર્શન થયા. તેમની પાસે લક્ષ્મીજી બિરાજેલા હતા. મને જોઈને લક્ષ્મીજી ત્યાંથી ખસી ગયા. મેં ભગવાન વિષ્ણુને પૂછ્યું કે હે પ્રભુ, મને આવતો જોઈને ભગવતી લક્ષ્મીજી આપની પાસેથી કેમ ચાલ્યા ગયા? જગત ગુરુ, હું એક તપસ્વી છું. મારી ઇન્દ્રિયો મારા વશમાં છે. મેં ક્રોધ ઉપર કાબુ મેળવી લીધો છે. માયાનો કોઈ પ્રભાવ મને વશ કરી શકતો નથી. મારા અહંકાર ભરેલા વચનો સાંભળીને પ્રભુને હસવું આવ્યું. ભગવાન વિષ્ણુએ કહ્યું કે નારદ, હું માયા પર વિજય પ્રાપ્ત કરી ચૂક્યો છું. આવી વાત ક્યારેય કોઈની આગળ કરવી નહીં, કારણ સનકાદી મુનિઓ પણ માયાને જીતી શકવા સમર્થ નથી. ત્યારે તમારી કે બીજા કોઈની શી વિષાદ? કામ પણ માયાનું જ રૂપ છે. ક્યારેક તો કામ ધર્માત્મા પુરુષના મનમાં પણ ક્ષોભ અને વ્યાકુળતા ઉત્પન્ન કરે છે. નારદજીએ શ્રી હરિને પૂછ્યું કે રમાપતિ, માયાનું રૂપ કેવું છે? તેની આકૃતિ કેવી છે? તેમાં કેટલી શક્તિ છે? તે ક્યાં રહે છે અને કોના આધારે રહે છે તે મને જણાવો. મને માયાને જોવાની અને જાણવાની તીવ્ર ઈચ્છા છે. પ્રભુએ કહ્યું કે નારદ, તારે માયાને જોવી હોય તો હમણાં જ મારા ગરુડ ઉપર બેસી જાઓ. આપણે બંને બીજા લોકમાં જઈએ. હું તને ત્યાં માયાના દર્શન કરાવીશ. આમ કહી ભગવાન અને નારદજી ગરુડ ઉપર બેસી ગયા. અમે બંને કાન્ય કુંજ પાસે પહોંચી ગયા. ત્યાં એક દિવ્ય સરોવર હતું. પ્રભુએ મને કહ્યું કે નારદ, પહેલા આ સરોવરમાં સ્નાન કર્યા પછી આપણે બંને આ નગરમાં જઈશું. પહેલા તમે આ સ્વચ્છ જળમાં સ્નાન કરો. ભગવાને મારી વીણા અને મૃગચર્મ લઈ લીધા અને હું તે પવિત્ર જળમાં સ્નાન કરવા લાગ્યો. મેં તે જળમાં જ્યારે ડૂબકી મારી કે તરત મારી આકૃતિ સુંદર સ્ત્રીના રૂપમાં પરિવર્તિત થઈ ગઈ. તે જ વખતે ભગવાન મારી વીણા અને મૃગચર્મ લઈને આકાશ માર્ગે પોતાના નિજધામમાં પધારી ગયા. હું ત્યાં સુંદર આભૂષણોથી સજાયેલા સ્ત્રીના રૂપમાં સમય વ્યતીત કરવા લાગ્યો. તે જ ક્ષણે મારી પૂર્વ શરીરની સ્મૃતિ ચાલી ગઈ. હું સરોવરના કિનારે બેઠો હતો કે ત્યાં એક તાલધ્વજ નામના રાજા આવ્યા. તે દેખાવે કામદેવ જેવા સુંદર લાગતા હતા. તેમણે મને કહ્યું કે કલ્યાણી, તું કોણ છે? કયા દેવતાની પુત્રી છે? તારો શું વિચાર છે? તું મારા જેવા શ્રેષ્ઠ પતિને પ્રાપ્ત કરીને મારા સહયોગથી મનોવાંછિત ભોગ ભોગવી શકે છે. નારદજી કહે છે કે રાજન, આપ ધર્માત્મા પુરુષ છો. હું આપને આધીન છું. મારા કોઈ માતા પિતા નથી. મારે કોઈ રહેવાનું સ્થાન પણ નથી. મારી વાત સાંભળીને તે રાજાએ એક પાલખી મંગાવીને તેમાં મને બેસાડી અને તેમના ઘેર લઈ ગયા. શુભ મુહૂર્તે એમ વિધિ પ્રમાણે અગ્નિની સાક્ષીમાં લગ્ન કર્યા. રાજાએ મારું નામ સૌભાગ્ય સુંદરી રાખ્યું. રાજ્યનો કારભાર છોડીને પૂરો સમય રાજા મારી સાથે ક્રીડા કરવામાં જ વ્યસ્ત હતા. હું પણ તે રાજાના પ્રેમ પાશમાં બંધાઈ ગયો. આ પ્રમાણે કામ ક્રીડામાં આસક્ત થઈને એક ક્ષણની જેમ 12 વર્ષ વ્યતીત થઈ ગયા. મેં રાજાના સંપર્કમાં રહીને 12 પુત્રોને જન્મ આપ્યો. હું બાળકોના લાલન પાલનમાં જ પરોવાયેલો રહ્યો. સમય જતા તે બાળકોના વિવાહ કર્યા. ઘરમાં વહુ આવી. પુત્રોને ત્યાં પુત્રો થયા. હું ઘરની ભાગદોડમાં જ પરોવાયેલો રહ્યો. મને પૂર્વ શરીરની સ્મૃતિ અને શાસ્ત્રોનું જ્ઞાન નષ્ટ થઈ ગયું હતું. વ્યાસજી, માયાથી મોહિત થવાને લીધે મને એવું લાગ્યા કરતું હતું કે હું શ્રેષ્ઠ આચરણવાળી એક પતિવ્રતા રાણી છું. હું ઘણા પુત્રોની માતા છું અને સંસારમાં મારું જીવન ધન્ય છે. ત્યારબાદ દૂર દેશનો એક પ્રસિદ્ધ રાજા મારા પતિ સાથે શત્રુતા કરીને અમારા નગર ઉપર ચડી આવ્યો. તેણે યુદ્ધમાં મારા પુત્રો અને પૌત્રો બધાને મારી નાખ્યા. હું યુદ્ધભૂમિમાં ગયો. ત્યાં જમીન પર પડેલા મારા પુત્રો અને પૌત્રોનો મૃતદેહ જોઈને મારા દુઃખની કોઈ સીમા ન રહી. હું હૈયાફાટ રુદન કરવા લાગી. ત્યારે ભગવાન વિષ્ણુ એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને ત્યાં પધાર્યા. બ્રાહ્મણ રૂપી ભગવાને મને કહ્યું કે હે સુંદરી, રડવાનું બંધ કરીને સ્વસ્થ થઈ જા. મર્યાદાની રક્ષા માટે સ્નાન કરી પરલોકવાસી પુત્રોને તિલાંજલિ આપવી જોઈએ. આમ ભગવાન વિષ્ણુએ મને સમજાવ્યો.
હું રાજા અને બંધુઓને સાથે લઈ તીર્થમાં જવા નીકળ્યો. વિપ્ર વેશધારી ભૂત ભાવન ભગવાન આગળ ચાલતા હતા. તેઓ મને તીર્થમાં લઈ ગયા. ત્યાં એક પવિત્ર સરોવર હતું. ભગવાન શ્રી હરિએ મને કહ્યું, તું આ પવિત્ર તીર્થમાં સ્નાન કરીને પુત્રોના મરણ રૂપી શોકમાંથી મુક્ત થઈ જા. મેં તે સરોવરમાં જેવી ડૂબકી મારી કે તરત હું પુરુષ બની ગયો. ભગવાન વિષ્ણુ મારી વીણા લઈને કિનારા પર વિરાજમાન હતા. મને તેમના સાક્ષાત દર્શન થયા અને મારા મનની વિસ્મૃતિ દૂર થઈ ગઈ. અગાઉ મારી આકૃતિ સ્ત્રી જેવી થઈ ગઈ હતી અને ફરીથી હવે હું પુરુષ કેવી રીતે થઈ ગયો? આમ વિસ્મય સાથે વિચારવા લાગ્યો. ત્યાં મને નારદને જોઈ રાજા તાલધ્વજ અત્યંત આશ્ચર્યમાં પડી ગયા. તેઓ કહેવા લાગ્યા, મારી પત્ની ક્યાં જતી રહી અને આ મુનિ નારદ ક્યાંથી આવી ગયા? આમ કહી તે વિલાપ કરવા લાગ્યા. ભગવાન શ્રી હરિએ તેમને અનેક પ્રકારના યુક્તિપૂર્વકના વચનો કહીને શાંત કર્યા. ભગવાને કહ્યું કે રાજેન્દ્ર, શોક ન કર. કાળની ગતિને રોકવી અત્યંત મુશ્કેલ છે. હવે તમે સ્વસ્થ થઈ બંધુ બાંધવોને છોડી જંગલમાં ચાલ્યા જાઓ. આ મનુષ્ય દેહ દુર્લભ છે, પણ ક્ષણ ભંગુર મનુષ્ય ખૂબ પ્રયત્નપૂર્વક આત્મકલ્યાણ કરી લેવું જોઈએ. ભગવાન વિષ્ણુના વચન સાંભળી રાજાને અદ્ભુત વૈરાગ્યનો ઉદય થયો. તે પોતાના પુત્રને રાજ સોંપી વનમાં ચાલ્યા ગયા. તેમણે તત્વજ્ઞાનમાં સંપૂર્ણ યોગ્યતા પ્રાપ્ત કરી લીધી હતી. નારદજી કહે છે કે રાજા તાલધ્વજના ગયા પછી મેં ભગવાન વિષ્ણુને કહ્યું કે ભગવાન, આપે મને ઠગ્યો છે, પરંતુ માયાનું અપાર બળ મારી સમજમાં આવી ગયું. પરંતુ પ્રભુ, મને એ જણાવો કે જ્યારે હું સરોવરમાં સ્નાન કરતો હતો ત્યારે ડૂબકી મારતા જ મારી પૂર્વ સ્મૃતિ કેમ નષ્ટ થઈ ગઈ? ભગવાન વિષ્ણુ બોલ્યા કે નારદજી, આ બધો મહામાયાનો ખેલ છે. મહામાયાના ગુણોથી દુસ્તર સીમાને જાણવા શંકર અને બ્રહ્મા પણ શક્તિમાન નથી. તો પછી મંદ બુદ્ધિવાળો બીજો કયો મનુષ્ય આ રહસ્યને જાણી શકે? પછી ભગવાન વિષ્ણુ ગરુડ ઉપર બેસી વૈકુંઠમાં ગયા અને હું મારા પિતાજી બ્રહ્માજીના ભવન પર ગયો. મને આટલો બધો મૂંઝાયેલો જોઈ તેમણે મને કહ્યું કે મહાભાગ, તું ક્યાં ગયો હતો? અત્યારે તારું મન કેમ સ્થિર દેખાતું નથી? તને કોણે ઠગ્યો છે? નારદ કહે છે કે જ્યારે મારા પિતાશ્રીએ મને આ પ્રમાણે પૂછ્યું ત્યારે મેં મહામાયાના પ્રભાવથી ઉત્પન્ન થયેલ તમામ હકીકત કહી સંભળાવી. ત્યારે પિતાશ્રી બ્રહ્માજીએ કહ્યું કે હે વિદ્વાન, અપાર શક્તિશાળી માયાને સરળતાથી જીતવી અને જાણવામાં બધા અસફળ રહ્યા છે. માટે તું મહામાયાના સંબંધમાં શોક ન કર. પિતાશ્રીના વચન સાંભળીને મારું આશ્ચર્ય દૂર થઈ ગયું. હું તેમની આજ્ઞા લઈને ઉત્તમ તીર્થોમાં ફરતો અહીં આવી પહોંચ્યો. વ્યાસજી કહે છે કે રાજન, આ પ્રમાણે કહી મને બોધ આપી નારદ ત્યાંથી ચાલ્યા ગયા. તેમણે કહેલી વાતો પર વિચાર કરતો હું સરસ્વતી નદીના કિનારે રહેતો હતો. તે સમયે મેં શ્રીમદ દેવી ભાગવતની રચના કરી. રાજન, આ શ્રેષ્ઠ પુરાણ સર્વ સંશયોને નાશ કરનારું અનેક આખ્યાનોથી યુક્ત અને વેદના પ્રમાણોથી આધારિત છે. માયાને પોતાની સહચરી રૂપે સ્વીકારીને ભગવતી પરમેશ્વરી હંમેશા તેને સાથે રાખે છે. તેથી સચ્ચિદાનંદ વિગ્રહ ધારણ કરવા વાળી તે ભગવતીને માયેશ્વરી કહેવાય છે. તેમના ધ્યાન, પૂજન, નમસ્કાર અને જયમાં હંમેશા તત્પર રહેવું જોઈએ. તે દયાળુ હોવાથી તેના ઉપાસકને માયા રહિત બનાવી દે છે. તેથી માયાના ગુણોથી નિવૃત્ત થવા માટે પ્રસન્નતાથી ભગવતી ઉપાસના કરવી જોઈએ. ઇતિ શ્રી શ્રીમદ દેવી ભાગવતમાં 6ઠ્ઠો સ્કંધ સમાપ્ત. જય માતાજી, જય જગદંબે. મને સાંભળવા માટે ધન્યવાદ.